Rangi, turn on your video. એક જ સેકન્ડ. ચાલો, ઓકે. શ્રીમંત બોલાવજો. ડોક્ટર સાહેબ ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જયાણમ. નમો વજ્જયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમોકારો. સૌવ પાવપનાસણો. સૌવ પાવપનો. મંગલાણંચ સવ્વેસેમ. મંગલાણંચ સંવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બ્રેક થાય છે અવાજ. બ્રેક થાય છે અવાજ. હા બોલો. સપ્ટેમ્બર 2011 દાદાવાણી. પેજ નંબર 1313. ઓકે.
યસ ઉદયમાં પોતાપણું. પુલિનાનંદજી આપણે ગયા સત્સંગમાં અહીંયા અટકેલા. હા ભલે, ચાલો આપણે ઓકે વાંચીએ. પ્લીઝ ગો અહેડ. હા હાજી. હા. હેડિંગ ઉદયમાં પોતાપણું વર્તે જ. પ્રશ્ન કરતા એ પોતાપણામાં એટલે કે અહંકાર ને પોતાપણું એક કહેવાય? દાદાશ્રી, અહંકાર તો જતો રહ્યો. પ્રશ્ન કરતા અહંકાર ગયો કહેવાય? દાદાશ્રી, અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે અહંકાર ને મમતા અહંકાર ને મમતા બધું જતું રહે છે. પ્રશ્ન, હા તો પછી પોતાપણું એટલે શું? દાદાશ્રી, જે અહંકાર જીવતો નથી તે. જે અહંકાર જીવતો નથી તે. પ્રશ્ન કરતા એ પોતાપણું? દાદાશ્રી, એની એ જ વસ્તુનો લાડવો વાળ્યો તો લાડવા કહેવાય, અને ચકતા પાડ્યા તો બરફી ચૂરમો કહેવાય. અને એમને એમ ચકતાએ ના પાડ્યા ને લાડવાએ ના વાળ્યા, એમને એમ ચોળવું તો પેલું ચૂરમું કહેવાય. એની એ જ વસ્તુ એકની એક જ આ. એવી રીતે આ પોતાપણું ને એ બધું એકનું એક જ. અહંકાર ને મમતા જતા રહ્યા એટલે એ ભાગને અત્યારે પોતાપણું કહીએ છીએ આપણે. એટલે અહીંયા ડિસ્ચાર્જ અહંકાર ને પોતાપણું કહે છે, ડિફાઇન હા, કરે છે. ડિસ્ચાર્જ અહંકારને. હા, ઓકે. કારણ કે એમાં આગળ આવ્યું ને કે જીવતો નથી તે એમ. હા, જીવતો અહંકાર દાદાએ ફ્રેક્ચર કરી દીધો. પ્રશ્ન કરતા તો અહંકાર અને પોતાપણામાં શું ફરક છે દાદા? દાદાશ્રી, અહંકાર તો ખસે નહીં, ઓછો થાય જ નહીં. એ વાક્ય શું કહે છે? એટલે આજે એ ચાર જ અહંકારની વાત છે. અચ્છા, ચાર જ અહંકાર. ઓકે. હું નામધારી છું એ ખસે નહીં, સિવાય કે જ્ઞાની. હા, જ્ઞાની એમ. હા, પરફેક્ટ. હા. પ્રશ્ન કરતા તો આ પોતાપણું ખસી જાય? દાદાશ્રી, પોતાપણું તો ઓછું થતું જ જાય. પોતાપણું એટલે ભરેલો માલ, અહંકાર. ભરેલો અહંકાર જો આવી ગયું. પોતાપણું એટલે ભરેલો અહંકાર, તે નીકળ્યા કરે. અને આ તો અહંકાર કેવો છે? ભરેલો છે અને નવો ભરતોય છે. બેવ ભાગ છે. અને એટલે અહીંયા બીજા જગત માટે વાત કરી કે જગતના લોકોને અહંકાર તો ખસવો નથી, થતું જ જાય અને પાછું નવું ભરાતું જાય, એ અર્થમાં ને. હા, બસ. જેને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી એના માટે અહંકાર તો છે જ, અને એ નવું ચાર્જ કરશે. નવો ભરતો જાય એટલે નવા કર્મો ચાર્જ કરે છે. કોઝિસ એન્ડ ઇફેક્ટ ગોઈંગ ઓન. એક તો ભરેલો છે એટલે જે ડિસ્ચાર્જ ભરેલો છે, અને નવો ભરતો જાય છે કે નવા કર્મો ચાર્જ કરતો જાય છે. બેવ ભેગા છે એમ. બહુ સરસ, વેરી હા, ગુડ. એટલે ફરી વાંચું. અને આ તો અહંકાર કેવો છે? પેલો ભરતો અહંકાર કેવો છે? ભરેલો છે અને નવો ભરતોય છે. બેવ ભાગ છે. અને પેલો ભરતો આપણામાં નીકળી ગયો અને અહીંયા ખાલી થઈ જાય. અને અહીંયા એટલે જો ભરેલો પેલો લોકો નહીં ખાલી થાય અને અહીંયા ખાલી થઈ જાય. આપણામાં ફરી વાંચું. પેલો ભરતો આપણામાં નીકળી ગયો એટલે ચાર્જ અહંકાર નીકળી ગયો, અને ભરેલો રહ્યો એટલે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. ભરેલો પેલા લોકો નહીં ખાલી થાય એટલે જેને જ્ઞાન નથી, અને અહીંયા ખાલી એટલે બંનેમાં ડિસ્ચાર્જ અહંકાર છે. આપણામાં ચાર્જ નીકળી ગયો એમ. પ્રશ્ન, પણ અહીં હવે નવો નથી ભરાતો? દાદાશ્રી, ના, અહીં નવો ભરાતો નથી. પ્રશ્ન, એટલે આ પોતાપણું તો જેટલા પેલા ઉદય આવે છે એટલા વખત સુધી પોતાપણું તો ટકવાનું જ ને એની જોડે, એવું નહીં?
દાદાશ્રી, પોતાપણું ખલાસ થયા પછી બધું ઉદય પોતાપણું ખલાસ થયા પછી બધું ઉદય આવે જ ને, પણ એમાં પોતાપણું ના હોય એ ઉદયમાં. એટલે શું કે છે કે એટલે પ્રશ્ન કરતા પૂછે છે કે જેટલું ઉદય આવે એટલો વખત સુધી પોતાપણું તો ટકવાનું જ ને. એટલે દાદા Right. શું કહે છે, ઉદય તો આવ્યા જ કરવાના, પણ પોતાપણું ખલાસ થઈ ગયું હોય તો એ ભાગ રહે એમ. એમાં પોતાપણું ના હોય. ઉદય તો એમાં જ્યાં સુધી શ્વાસ પોતાપણું ચાલે થાય. છે ત્યાં સુધી રહેવાના જ, પણ એમાં Right. પોતાપણું રહિત હોય એમ. જે દાદા હા, ભગવાનની દશા હતી તે. એમને ઉદય તો બધા જ હતા, પણ પોતાપણું નહોતું એમ. exactly. હા, પ્રશ્ન કરતા, હા, એ તો પોતાપણું ખલાસ થાય ત્યારે. દાદાજી, ત્યાર પછી એ ઉદય તો આવ્યા જ કરવાનું ને. એટલે આપણા મનોવચન કયા છે એમાં પોતાપણું ખલાસ થઈ ગયું તો ઉદય તો આવ્યા જ કરવાનું ને એમ. Exactly. પણ એમાં પોતાપણું ના હોય. દાદાશ્રી, પોતાપણું ના હોય. પ્રશ્ન કરતા, એટલે અત્યારે મહાત્માઓને ઉદય પણ છે અને ઉદયમાં પોતાપણું પણ છે. દાદાશ્રી, ઉદય તો મારે હોય ને. પ્રશ્ન, તો આપને પોતાપણું ના હોય એમાં. દાદાશ્રી, ના હોય. પ્રશ્ન, અને મહાત્માઓને, આ બધાને જ્ઞાન લીધું છે એમને. દાદાશ્રી, એમને તો પોતાપણું છે જ ને. પ્રશ્ન કરતા, એટલે ઉદયમાં પોતાપણું જ છે એમ ને. દાદાશ્રી, હા, બસ, બીજું કશું નહીં. પ્રશ્ન કરતા, એટલે ઉદયમાં જે પોતાપણું વર્તતું છે અત્યારે એ પોતાપણાને ખસેડવાનું છે એવું છે. દાદાશ્રી, ઉદયમાં પોતાપણું વર્તે જ. એટલે આ પોઝિશન છે કે અત્યારે આપણું જે ઉદય છે એમાં પોતાપણું વર્તે જ છે. શું કામ? તો કે પોતાપણું હજી ખલાસ થયું નથી. બરાબર છે. હવે હેડિંગ, એટલે આપણાથી આમાં એનો સમરી શું લેવાનું કે ડિસ્ચાર્જમાં બધાને ઉદય કર્મ તો છેલ્લે સુધી રહેશે. એને પોતાપણું આપણું ધીમે ધીમે ઓછું થવું જોઈએ. દાદાનું જેમ થઈ ગયું હતું તેમ. પણ અત્યારે મહાત્માને ઉદય કર્મમાં પોતાપણું વર્તે છે એમ. અત્યારે પોઝિશન છે. હવે આગળનું હેડિંગ, જાગૃતિ મુજબ ખાલી થાય પોતાપણું. પ્રશ્ન કરતા, એટલે આ જ્ઞાન લીધા પછી પોતાપણું એ ડિસ્ચાર્જ ભાવ કહેવાય. દાદાશ્રી, એ ડિસ્ચાર્જ ભાવ છે. એ ડિસ્ચાર્જ ભાવ છે, ભરેલો માલ છે. એ માલ નીકળી જશે એમ પોતાપણું ખલાસ થતું જશે. પોતાપણું ઉઠી જશે. એટલે એ માલ નીકળી જશે અને એમ પોતાપણું ખલાસ થતું જશે. અને પોતાપણું ઉઠી જશે. બરાબર. હા, એટલે પોતાપણું આ માલના આધારે ટક્યું છે. દાદાશ્રી, હા, નાઉ ધીસ ઇઝ અ પોઈન્ટ ટુ બી નોટેડ. પોતાપણું ભરેલા માલના આધારે ટક્યું છે. દાદાશ્રી, હા. પ્રશ્ન, ને માલ ખાલી થશે તેમ પોતાપણું ખલાસ થશે. દાદાશ્રી, હા, માલ ખાલી થશે તેમ પોતાપણું ખૂટતું જશે. નાઉ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કે માલ ખાલી થશે તેમ પોતાપણું ખૂટતું જશે. પોતાપણું ઘટશે કેવી રીતે? તો આ સેન્ટેન્સમાં આવે છે કે માલ ખાલી થશે, ભરેલો માલ ખાલી થશે તેમ પોતાપણું ખૂટતું જશે. પોતાપણું એમને એમ નથી ખૂટે એવું. નો, ધીસ ઇઝ અ બિગ થિંગ. પોતાપણું એમને એમ નથી ખૂટે એવું. ટાંકીમાંથી માલ ખાલી થઈ ગયો એટલે પોતાપણું ખલાસ થઈ ગયું. એટલે પોતાપણું ડિરેક્ટલી જાય એમ નથી. માલ ખાલી થશે તેમ પોતાપણું જશે. ઇટ્સ અ વેરી ગુડ ઇન્ડિકેટર. અને ત્યાં જાગૃતિ અનુભવ. હા, ત્યાં જાગૃતિ રહેશે તો જ માલ ખાલી થશે ને. અને જો જાગૃતિ ના રહી તો એ માલમાં તન્મયાકાર થયા તો એટલું માલ પેન્ડિંગ રહેશે. એટલે એટલું પોતાપણું પછી રહેશે.
પોતાપણું નીકળ્યું એટલે જતું જ જાય, પણ ઓછું નીકળ્યું હોય તો એટલું વધારે રહ્યું, ને વધારે આવ્યું નીકળ્યું હોય તો એટલું ઓછું થઈ ગયું. એટલે પોતાપણું કેટલું નીકળ્યું છે એમ બતાવે છે. જો વધારે નીકળી ગયું તો ઓછું બચ્યું એમ. ત્યાં જેટલી જાગૃતિ એ પ્રમાણે પોતાપણા નીકળી જાય. હા, એટલે આપણી જાગૃતિ પ્રમાણે પોતાપણું નીકળતું જશે. એટલે માલ એટલે બરાબર આવી છે. જાગૃતિ અને માલનું કોમ્બિનેશન આવી ગયું એમ. જાગૃતિ આવ્યું જાગૃતિનું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય. જાગૃતિ વધારે હોય તો પોતાપણું વધારે પ્રમાણમાં નીકળી જાય ને જલ્દી નીકળી જાય. જાગૃતિ ઓછી હોય તો પોતાપણું ધીમે રહીને નીકળે. હવે દાદા આ સરસ કે છે, એક તો પોતાનું નીકળશે તો ખરું જ, પણ હવે કેટલો ટાઈમ લાગશે નીકળતા? તો એમાં એનો એક જવાબ આપે છે કે જાગૃતિ વધારે હશે તો જલ્દી નીકળશે, અને જાગૃતિ નહીં હોય તો વાર લાગશે, ધીમે રહીને નીકળશે. એટલે બેવ ડાયમેન્શન મૂક્યા દાદાએ, જલ્દી અને વધારે પ્રમાણમાં. હા, જલ્દી નીકળી જાય. હા, અને વધારે પ્રમાણમાં. હા હા એટલે quantity અને બે દાદાએ combine કર્યું. હા, વધારે પ્રમાણમાં નીકળી જાય. હા, અને જલ્દી સરસ. નીકળી જાય. હા, એટલે શું થાય? વધારે જી, પ્રમાણમાં નીકળે એટલે જલ્દી ખાલી થયું એમ કહેવા માંગે છે. એક્ઝેક્ટલી. હવે મારી પાસે એ બંને એટલે વધારે પ્રમાણમાં ખાલી થાય એટલે જલ્દી નીકળે. પરફેક્ટ. હા, ઇન્ટર રિલેટેડ છે. હા હા એટલે કેવું છે, બરાબર. જી. મારી પાસે એક ડોલ પાણીની ભરેલી છે અને હા હું એક એક ટમ્બલરથી કાઢું છું. હવે હા ટમ્બલર નાનું છે તો થોડુંક થોડુંક નીકળે છે, એટલે વધારે બાલડી ખાલી થતા લાગશે. પણ મારી પાસે રાઈટ. ટમ્બલર મોટું છે તો વધારે પાણી હમ નીકળશે તો જલ્દી બાલડી ખાલી થઈ જશે એમ. અને એટલે બહુ પરફેક્ટ. જાગૃતિ વધારે હશે તો મોટા ટમ્બલરથી નીકળશે એના જેવું. બહુ સરસ. હા, જલ્દી નીકળવું એટલે જલ્દી ખાલી થવું. સરસ. પેલું ઈએમઆઈ હોય ને, લોન લીધી હોય ને ઈએમઆઈ ભરતો હોય ને, તો કોઈ મોટી ઈએમઆઈ ભરે તો વહેલી લોન રીપે થઈ જાય એવું. હા હા, ખરું ખરું. એટલે એક્ઝેક્ટલી એવું જ છે, રીપેમેન્ટ જ. રાઈટ. હા હા સરસ. પણ હા પણ આ જ્ઞાન પછી પોતાપણું અત્યારે તમને 100% છે. તેમાંથી જાગૃતિ વધારે હોય તો એકદમ 10% પોતાપણું નીકળી જાય, ને જાગૃતિ ઓછી હોય તો 2% જ નીકળે. 2% જ નીકળે. હવે આ થોડુંક એક માપદંડ આપ્યું એમ કે તમારે જો 100% રાઈટ. 100% પોતાપણું છે તો વધારે જાગૃતિ હશે તો 10% નીકળશે, ને તો 2%. એ મોટું ઈએમઆઈ હશે તો વહેલું નીકળશે એના જેવું. બરાબર છે. પછી પ્રશ્ન કરતા પછી બાકીના 90% પોતાપણાના પછી બાકીના 90% પોતાપણાના તો રહે જ ને દાદાશ્રી. હા, વધારે જાગૃતિ વાળાને 90% રહે, ને પેલા ઓછી જાગૃતિ વાળાને 98% રહે. પ્રશ્ન: હવે બાકીનું રહ્યું એ પાછું કઈ રીતે ખાલી થતું જાય? દાદાશ્રી: પછી ફરી વખતે પાછું નીકળે એ તો. પછી ફરી વખતે પાછું નીકળે તો. પ્રશ્ન: એટલે જેમ જેમ ઉદય આવે તેમ તેમ પોતાપણું નીકળે? દાદાશ્રી: હા, પણ એમાં જેટલું જાગૃતિનું પ્રમાણ હોય એટલું સ્પીડી પોતાપણું નીકળી જાય, અને જેટલા ટકા પોતાપણું ખલાસ થાય એટલા પ્રમાણમાં જાગૃતિ વધતી જાય. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલી જાગૃતિ હોય એટલું સ્પીડી નીકળે, અને નીકળે જેટલું અને નીકળે તો એટલી જાગૃતિ વધે પાછી એમ. એટલે બાય એવું છે, પ્રોડક્ટમાં જેટલું જાગૃતિ પોતાપણું વધે. નીકળે જાગૃતિ વધે, અને જાગૃતિ વધે તો વધારે પોતાપણું નીકળે. એટલે એક બહુ જગ્યાએ સરસ. આપણે ધક્કો મારીએ એટલે એક જગ્યાએ આપણે હા જાગૃતિ રાખીએ
તો શું થશે કે પોતાપણું ફટાફટ નીકળતું જશે, ખ્યાલ આવે ને? અને જરા એક મિનિટ નીચે લો ને દીપક, જરા મારે ઉપરનો એક પેરેગ્રાફ થોડો, હજી જરાક, હા હા બસ, હા જો હજી એક જરાક થોડુંક નીચે, 2 લાઈન નીચે, હા જો. હવે આમાં એક બીજો એક સારો પોઈન્ટ આવે છે કે જી દાદા કહે છે કે જાગૃતિ વાળાને 90% નીકળી જાય અને બીજાને 2% નીકળે, તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે તો બાકીના જે છે 10% નીકળ્યું એટલે 90% બાકીના જે છે કે 98 બાકી ટકા છે એ કેવી રીતે નીકળશે? તો દાદા કહે છે પછી ફરી વખતે પાછું નીકળે તો. ધેટ મીન્સ આ એક ઉદય હા આવ્યો, એમાં જાગૃતિ રહી તો એટલું પોતાપણું નીકળી ગયું, અને ના રહી રાઈટ બીજી વાર એ ઉદય આવશે ત્યારે એ નીકળશે. એટલે પેન્ડિંગ હા પેન્ડિંગ હા જે એટલું, રહ્યું હા એ એટલું ફરી પેન્ડિંગ આવશે રહ્યું, right? એટલું પેન્ડિંગ રહ્યું. સી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાદાજી શું કહે છે કે પોતાપણું ખલાસ થવું જોઈએ. પછી શેનાથી થશે? તો કે જાગૃતિથી થશે. પછી કે છે વધારે જાગૃતિ તો 10% નીકળશે. પછી કે છે કે આ ઉદયમાં તમારું જેટલું નીકળ્યું, જો ના નીકળ્યું તો નેક્સ્ટ ઉદયમાં આવશે, ત્યારે જાગૃતિ રાખશો, ત્યારે એ નીકળશે. એટલે પછી એટલે કે છે ને કે જેમ જેમ ઉદય આવે તેમ તેમ પોતાપણું નીકળે, તો કે હા. Right. એટલે એ ઘરે હવા બેસીને હવામાં નહીં નીકળે, એ ઉદય હા જાગૃતિ હશે એમ પોતાપણું નીકળશે. જો મિસ થઈ ગયું તો ઉદયમાં નેક્સ્ટ ઉદયમાં એ જાગૃતિ આવશે ત્યારે નીકળશે. અને જાગૃતિથી પોતાપણું નીકળવું તો એનું બેનિફિટ શું થશે? તો કે જાગૃતિ વધશે, અને જાગૃતિ વધશે એટલે વધારે પોતાપણું નીકળશે, એટલે ક્યુમ્યુલેટિવલી આખું ઉપર લઈ જશે એમ. હા હા ક્યુમ્યુલેટિવ બહુ ઉપર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ પોતાપણું બહુ ખાવાના ખેલ નથી કાઢવા. અને મહાત્માઓને જો વન ઓફ ધ બાધક કારણ હોય તો આ પોતાપણું છે. એટલે રાઈટ રાઈટ પોતાપણા માટે આ એક પોઝિટિવ માપદંડ આપ્યું કે જાગૃતિ હશે તો પોતાપણું નીકળશે ને, વિચ ઇન ટર્ન જાગૃતિ વધારશે, જે પાછું વધારે પોતાપણું કાઢવામાં હેલ્પ કરશે. એટલે આ વસ્તુ જો પકડાઈ જાય ને તો ઓટોમેટિકલી સ્પીડમાં પોતાપણું નીકળે એમ. સ્પીડમાં નીકળશે રાઈટ. સ્પીડમાં નીકળવા માટે અહીંયા બહુ મોટો પોઈન્ટ મૂક્યો દાદાએ કે જાગૃતિનું પ્રમાણ હોય એટલું સ્પીડી નીકળી જાય, અને જેટલા પોતાનું ખલાસ થાય એટલી જાગૃતિ વધે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે હા, યથાર્થ જાગૃતિ જુદાપણાની હેડિંગ. પ્રશ્ન કરતા ઉદય આવે એમાં જાગૃતિ વર્તે તો 10% અગર તો 2% પોતાપણું ખલાસ થયું, તો એ જાગૃતિ કેવી હોય? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય? હવે જાગૃતિ કેવી હોય એવું પૂછે છે દાદાશ્રી. હું શુદ્ધાત્મા છું એ. હવે જાગૃતિનું વર્ણન કરે છે, હું શુદ્ધાત્મા છું એ. પછી આ આજ્ઞાઓની એ બધી જાગૃતિ રહે. વેરી ઇમ્પોર્ટન્ટ. હા, પછી આ કોણ, હું કોણ, એ બધી જાગૃતિ રહે. મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે એવી બધી જાગૃતિ રહે. જો આ 4 લાઈનમાં દાદાએ બહુ મોટી મોટી ટિપ્સ આપી દીધી છે. કે દાદા હવે એ જાગૃતિ કેવી હોય? વોટ ઇઝ એ જાગૃતિનું વર્ણન કરો કે જેનાથી પોતાપણું જાય. તો કે હું જાય શુદ્ધાત્મા છું, એટલે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહે. પછી એ ના રહી હોય તો આજ્ઞાની જાગૃતિ રહે, એટલે આજ્ઞામાં પછી આ વ્યવસ્થિત છે, સંભાવી નિકાલ છે. વ્યવસ્થિત બરાબર. પછી ત્રીજું કે આ કોણ છે, હું કોણ છું, એ બધી જાગૃતિ રહે. એટલે મારનાર કોઈ માણસ મારતું હોય વાણીથી કે વર્તનથી, તો એ કોણ છે ને હું કોણ છું, એટલે રિલેટિવથી રાઈટ જે રિલેટિવથી આ ફાઇલ નંબર 1 છે, રિયલી એ શુદ્ધાત્મા છે ને હું શુદ્ધાત્મા છું, એ આપણે એવી જાગૃતિ રહે. પછી ચોથી, એટલે એમાં જ આવી ગયું, મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે એવી જાગૃતિ રહે.
એટલે એટલે સામે વાળા પણ એમ સામાન્ય કે છે. પ્રકૃતિ મારે છે અથવા દુઃખદાયી હા વર્તન છે, પણ એ એ પેકિંગ છે ને ખરેખર એ શુદ્ધાત્મા છે એવી જાગૃતિ રહેવી જોઈએ. રાઈટ રાઈટ એટલે રાઈટ. હું શુદ્ધાત્મા છું નંબર 1, આજ્ઞા રે છે નંબર 2, અને સામે શુદ્ધાત્મા દેખાવો જોઈએ. હા ત્રણ પોઈન્ટ્સ આવ્યા તમને દાદા. સરસ સરસ. ધીસ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ સર. ઓકે, ચાલો આગળ જઈએ. આગળ લેજો. દિવ્યાનંદ, પ્લીઝ થેન્ક દીપકાનંદ, આ ચંદુ હું નોય, આ આત્મા હું, એ જે જાણે છે તે આત્મા, આ હું અને આ નોય, એવી બધી જાગૃતિ રહેવી જોઈએ. એટલે ટૂંકમાં આ જાગૃતિ રહેવી જોઈએ કે હું શુદ્ધાત્મા છું બરાબર અને એમાં પ્રકૃતિ નથી, એવી જાગૃતિ રહેવી જોઈએ. ખ્યાલ આવે ને? એવું કહેવા માંગે. બરાબર. પ્રશ્ન કરતા કઈ કઈ બાબત પોતે નોય અને કઈ કઈ બાબત પોતે છે, એમાં શું શું જુએ? દાદાશ્રી, બધી બાબત. એ તો અમે જ્ઞાન આપીએ છીએ ને, જ્ઞાન આપતી વખતે અમે આપીએ જ છીએ ને કે આ તું નોય. એટલે જે જ્ઞાન આપતી વખતે બધા અલગ અલગ રીતે કે છે ને કે મન વચન હા કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, રાઈટ દેખાયમાન રાઈટ. ભાવોથી જુદો એવો શુદ્ધાત્મા છું, સંગી ક્રિયાથી જુદો. એટલે એ બધી બાબત એમ બધી એટલે બાબત. આત્મા અને અનાત્મા બેનું ડિમાર્કેશન વચ્ચેની વાત છે. રાઈટ હા, બેનું ડિમાર્કેશનની વાત છે. રાઈટ. રાઈટ રાઈટ. ઓકે. પ્રશ્ન કરતા એ જુદું પાડ્યા કર્યું એ આત્મા કયો? દાદાશ્રી, બસ એ જ આત્મા, એ જ આત્મા કે આ હું છું અને આ હું નથી. હા હું નથી. રાઈટ. એટલે જેને અસર થાય છે તે હું નહીં એમ. હા હા, આજે લેજો ઉપર. હા, પ્રશ્ન, હવે એવું નિરંતર રહેવું જોઈએ ને? દાદાશ્રી, લક્ષમાં ભૂલાય જ નહીં, એ જુદું પાડવાનું, પછી જ્યારે હોય ત્યારે જુદું પાડવાનું, એનું એ. ફરીથી વાંચી, લક્ષમાં ભૂલાય જ નહીં, એ જુદું પાડવાનું, પછી જ્યારે હોય ત્યારે જુદું પાડવાનું, એનું એ. પછી એ આત્મા જ થઈ ગયો. એટલે શું કે છે કે એ પ્રસંગે જુદું પાડવાનું, પ્રસંગ પતી ગયા પછી જુદું પાડવાનું, એમ કરતા કરતા એટલે એ આત્મા જ થઈ ગયો એમ. જુદું પડે. ખમીસને બટન વાસે, તેથી કરીને ખમીસ કાઢી શકે એમ છે, એવું જાણે છે ને કે આ ભાગ ખમીસ છે ને આ ભાગ ખમીસ છે ને આ હું, કે એવું ના જાણે કે ત્યાં બધું સરખું જ ભાગ જાણે? પ્રશ્ન, ના, એ જુદું સરસ રીતે જાણે, પણ હવે આ મન વચન કાયાની અવસ્થા નિરંતર ઉત્પન્ન થયા કરવાની ને, તો ત્યાં જ જાગૃતિ અવિરતપણે માગે છે ને કે આ હું નોય ને આ હું એમ. એટલે દાદા કે છે ખમીસ ને તું જુદો છે એવું રહે ને, એવું આ પ્રકૃતિ ને તું જુદો છે એવું રહેવું જોઈએ. તો કે છે એના માટે રાઈટ. અવિરત જાગૃતિ જોઈએ ને. દાદાશ્રી, હમ. આ બધું આટલું હોતું જ નથી, પણ આમાં ક્યાંક રહી ગયું હોય કે આપણે મય ઇન્ટરેસ્ટ લઈએ, ત્યારે આપણે કહીએ ભાઈ આપણું નોયા. બાકી જ્ઞાન આપ્યા પછી છૂટો જ રહે છે, પણ પછી મય ભેળસેળ થઈ જાય થોડો ઘણો. એટલે કે છે એટલું બધું ટેન્શન લેવાનું જરૂર નથી, આટલું બધું નહીં.
પણ આમાં શું જોવાનું છે કે ક્યાં ક્યાં ઇન્ટરેસ્ટ હા, પડે છે, કારણ કે જ્યાં ઇન્ટરેસ્ટ પડે છે આપણને ત્યાં એ ત્યાં ભેગો થઈ જાય છે. ત્યાં તરત છૂટા થઈ જાવ હા, એમ. ત્યાં આપણે વાતચીત કરીને છૂટા પડવાનું કે ભાઈ હા આપણું નહીં એમ, આ આ આપણો મારું સબ્જેક્ટ નો. નહીં એમ. હા, સરસ સરસ. ચાલો, ઓકે, ચાલો. પ્રશ્ન કરતા એટલે ગમે તેવા પરિણામ આવે એ આપણા નોય એવું લક્ષમાં રાખવાનું. દાદાશ્રી હા, કે આ હું ને આ હું નોય. આ હું એટલે કે હું શુદ્ધાત્મા, અને આ હું નોય એટલે કે આ પ્રકૃતિ હું નોય, એ લક્ષમાં રાખવાનું એમ કે છે. પ્રાકૃતિક. પ્રશ્ન કરતા પણ આમાં આ ખમીસ જુદું અને હું જુદો એવું પહેલામાં એને શું દેખાય છે? દાદાશ્રી એવું આ મય હવ એવું જુદું દેખાય ને, જેમ હા ખમીસની હા સ્થૂળ આંખથી આપણને આ જુદું દેખાય છે, એમ એની અંદર એ આજે આપણી આત્મજાગૃતિથી જુદું દેખાવું જોઈએ એમ કે છે. પ્રશ્ન કરતા હા, દર્શનમાં શું આવે ને એક દાખલા તરીકે કહો કશું. દાદાશ્રી આ પથ્થરો જુદો ને મારો હાથ જુદો એમ ખબર ના પડે આપણને? પછી હા. આ પથરાનો ગુણ છે ને આ મારો ગુણ છે એવું. દાદા આ પ્રશ્ન હા, પથરાના ગુણને બધી રીતે જાણે કે આ વજનવાળો છે, ઠંડો છે, ચોરસ છે. દાદાશ્રી સુવાળો છે. પ્રશ્ન એ તો ગુણધર્મ નોય મારા, અને મારા આ ગુણધર્મ એમાં એ કેવી રીતે રહેવાનું? દાદા કે આ તો તમે ગુણધર્મ કીધા પણ એમાં રહેવાનું કેવી રીતે એમ? રાઈટ રાઈટ દાદાશ્રી રાઈટ. દાદાશ્રી કે આ ઠંડુ મારું નહીં, આ સુવાળું મારું નહીં, આ ગુસ્સો થયો તે મારું નહીં, કપટ કર્યું તે મારું નહીં, દયા કરી તે મારું નહીં. એટલે બધા ગુણો જે છે એ બધા મારા નોય એમ કરીને છૂટું પાડવાનું. છૂટું પાડો. રાઈટ રાઈટ. હા હા. આપણે પથારીમાં સૂઈ જઈએ તો હું જુદો છું એ ના ખબર પડે? પ્રશ્ન ત્યાં તો સમજાય કે પથારી અને સુનાર ખરેખર જુદા જ છે, પણ એને આ આત્મા અને આ પૌદ્ગલિક અવસ્થા એ જુદા છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ. થોડું સ્લો લાગે છે આજે ઇન્ટરનેટ. ફરી વાંચું. પણ એને આ આત્મા અને આ પૌદ્ગલિક અવસ્થા એ જુદી છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ, ત્યાં વાંધો છે ને? દાદાશ્રી પથારીની બાબતમાં કંઈક જાગૃતિ છે, પણ આત્માની બાબતમાં તો જાગૃતિ ઉડી જ ગયેલી છે ને. પથરાની વાત એને ખ્યાલમાં રહે છે. એટલે આમાં દાદા પછી સ્પષ્ટ કરે છે કે પથરાની બાબત એને ખ્યાલમાં રહે છે કારણ કે બુદ્ધિ ને ઇન્દ્રિય હા હાજર છે, અને આમાં એ હા. આત્મજાગૃતિ ઉડી ગઈ છે એમ કહેવા માંગે છે. ભૂલી જ જાય છે એવું કે દાદા, ભૂલી જ જાય. ભૂલી જ જાય છે. હા. પ્રશ્ન એ પણ એને એ પણ એને નોંધ કરાવીએ ત્યારે કહેશે હા આ બે જુદા છે, એટલે કે પાછું યાદ કરાવીએ ત્યારે એને ખબર પડે કે આ બે જુદા છે. દાદાશ્રી એ તો પુરાવા સાથે આપું ત્યારે એ માને, એટલે પુરાવો બી આપવો પડે ને કે ભાઈ આ ખરેખર જુદું છે એમ. રાઈટ રાઈટ. પુરાવો એટલે કે આ ઇન્દ્રિયને આધીન છે, આ રિલેટિવ હા છે, હા. વિનાશી છે, એવી રીતે એમ.
પ્રશ્ન કરતા તો એવું અંદરની વસ્તુઓમાં એવું અંદરની વસ્તુઓમાં બધા ફેઝિસને નોય મારા અને હું શુદ્ધાત્મા એવું સમજવા માટે અથવા એવું યથાર્થ જાગૃતિમાં રહેવા માટે આ બધા પુરાવાની જરૂર પડે ને દાદાશ્રી? પુરાવા તો મુખ્ય વસ્તુ છે. હવે આજે આ આખું એક બીજો ડાયમેન્શન આવ્યો. હા, જાગૃતિ Right. રાખવા માટે, એ છૂટાપણાની જાગૃતિ રાખવા માટે દાદા અહીંયા એવો ઉલ્લેખ કરે છે કે એ પુરાવાથી જેમ જેમ પુરાવા મળશે ને તેમ તેમ એ છૂટાપણું રહેશે. પ્રશ્ન, એ પુરાવા કયા કયા હોય અંદરનું સમજવા માટે? આ સારા ક્વેશ્ચન્સ પૂછ્યા છે. ઓકે, ચાલો. હા, દાદાશ્રી, જેમાં અનેક વસ્તુઓ ભેગી થઈને કાર્ય થાય એ બધું આપણું ન હોય. ત્રણ વસ્તુ Superb. ભેગી થઈ અને કાર્ય થયું તોય આપણું ન હોય. બે વસ્તુ Fantastic. ભેગી થઈ ને કાર્ય થયું તોય આપણું ન હોય. કેરી ચપાતી ના કાપી અને દાંતથી કાપી. હા, એ બધું ભેગું થઈને થયું માટે એ આપણું ન હોય. ઝીણું સમજવું પડશે ને. ચાલે ખરું જાડું? એટલે દાદા ઝીણી વાત, બહુ 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 અદ્ભુત વાત કરી આમાં. અદ્ભુત વાત છે સાહેબ. બહુ આ અદ્ભુત તો કે આપણે એટલે આ એટલી બધી અદ્ભુત વાત કરી કે જી કે અનેક વસ્તુ ભેગી થઈને કાર્ય થાય બધું આપણું નહીં. કેટલી ડેફિનેશન મસ્ત હતી. પછી કે બે વસ્તુ બી ભેગી થઈને કાર્ય થાય તો એ આપણું નહીં. હોય આપણું નહીં. બોલો. આપણું નહીં. પછી આ કેરીનો દાખલો આવે છે. ચપ્પુ ખાવ તું, એટલે કેરી, આત્મા ચપ્પુ સિવાય ને આપણું આના ત્રણ કશું થયા. પણ નથી. ચપ્પુ નીકળી અને તું ને કેરી ડાયરેક્ટ ખાય તો બી એ તારું તો સ્વરૂપ નહીં. પણ આપણું નહીં, આપણું નહીં. એટલે દાદા છેલ્લે એવું લાવીને મૂકી દે છે કે આત્મા સિવાય બધું જ સંયોગથી થાય છે. રાઈટ? હા, આત્મા સિવાય બધું સંયોગ જ. આત્મા સિવાય બધું હા, સંયોગ જ છે. શુદ્ધાત્મા અને સંયોગ બે જ રાઈટ, વસ્તુ છે આ દુનિયામાં, એમ કે છે ને દાદા, એવી રીતે. રાઈટ. હા, ફેન્ટાસ્ટિક, હા. ફેન્ટાસ્ટિક. જોરદાર. પ્રશ્ન, મૂળ વસ્તુ તો સૂક્ષ્મતમ છે. દાદાશ્રી, હા, મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે અને વાત જાડી કાંતે તો શું થાય? એ દાદા કીધું ને, ઝીણું સમજવું પડશે. એટલે ઓલો બોલ્યો કે મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે, તો કે વાત સાચી જ છે ને. આત્મા સૂક્ષ્મતમ છે અને તું જાડું જાડું બોલે તો ક્યાંથી તું આત્મા સુધી પહોંચવાનો? પ્રશ્ન, પણ આ વાત નવી જ કહી. દાદાશ્રી, નવી નહીં છે જ પહેલેથી. આ તો તીર્થંકરોની પાસે હતું, પહેલેથી જ હતું અને આજેય છે. તમે તમારી મેળે તમારી લો બુકથી નવું કહો તેનું હું શું કરું? એ તમને નવું લાગે છે પણ આ તો તીર્થંકરને ખબર જ હતી ને મને ખબર છે. બસ સાહેબ અહીં અટક્યા. એટલે જૂનું કાંતવામાં એક નવો પોઈન્ટ મળે છે આમાં કે જી વસ્તુઓ જી જી. ભેગું થઈને જે થાય એ બધું મારું સ્વરૂપ નહીં. એટલે કે આત્મા સિવાય. હા, એ આત્મા નથી, એ પર છે. બસ એ હા, આત્મા છે. જાગૃતિ રાખવી જોઈએ. તો જાગૃતિ કઈ રીતે રહે? પહેલા કીધું કે એના બધા પુરાવા જોઈએ. પુરાવામાં હા, કીધું એના ગુણો જોઈએ અને પછી રાઈટ. સંયોગ ભેગા થઈને થાય એ બધું પારખું. સરસ, સરસ. માય ગોડ. જય સચ્ચિદાનંદ. હા, જય ચાલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. થેન્ક યુ, થેન્ક યુ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. થેન્ક યુ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ, પુલિનાનંદજી, દીપકાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, આ મહિનાનું અક્રમ વિજ્ઞાન આવ્યું છે ને, હમ જૂન જુલાઈનું, એમાં છે ને એક ટોપિક બહુ દાદાએ એકદમ મને માર્મિક લાગી અને હજી એને એકદમ ફિટ કરાવી આપો મને, બરાબર? હા અને એના પહેલા એ પેજ નંબર 15 પર છે,
પણ દીપકાંડી એક 14 નંબર પર એક નાનું સૂત્ર છે, પહેલા મને એ થોડી સમજ આપો. 14 નંબરનું પેજ, દિવ્ય દેશના સૂત્ર છે, એમાં નીચેથી થર્ડ લાસ્ટ એક જ લાઈનનું સૂત્ર છે, હું વાંચી જાઉં છું. લોકોને ધાર્યું કરાવવાની આદત પડેલી છે ને, તેથી વ્યવસ્થિત કડવું આવે છે. આમાં થોડી એનું સમજ આપો ને. ઉપરનું બી જરા વાંચવું પડશે જરા, કારણ કે હવે થોડુંક રેફરન્સ ટુ કોન્ટેક્ટ લેવું પડશે. હા, એટલે વ્યવસ્થિત પર 3-4 સૂત્ર છે, પણ આ થોડુંક મને જુદું લાગ્યું, એટલે મને સમજવું છે હા, જરા કે એના આમાં દાદા શું કહેવા. એના ઉપરના 2 સૂત્રોમાં. હા, દીપકાંડી મુકેશ. હા, હા. તે જ ઉપરથી વાંચીએ, કદાચ મળશે આપણને. મતભેદ સાથી પડે છે, એક તો મારું સાચું છે અને વ્યવસ્થિતનું જ્ઞાન હાજર ના રહે ત્યારે. મતભેદ સાથી પડે છે કે મારું સાચું છે, મારો મત સાચો, તારો નહીં, એટલે વ્યવસ્થિત હાજર નથી ત્યારે. કંઈ પણ પઝલ ઊભું થાય હજુ તો જાણું કે વ્યવસ્થિત પૂરેપૂરું સમજાયું નથી. ઓકે, આ કેમ થયું એમ ઊભું થાય તો સમજવું નથી બધું. જે કારણો હતા તે કાર્ય રૂપે દેખાડે એનું નામ વ્યવસ્થિત. એટલે આ વ્યવસ્થિત બતાડે છે કે જે કોઝલ હતું અવસ્થિત થયા હતા એનું વ્યવસ્થિત આવ્યું. ઓકે, પછી આમાં છે, હા, લોકોને ધાર્યું કરાવવાની આદત પડેલી છે ને, તેથી વ્યવસ્થિત કડવો આવે છે. ઓકે, જસ્ટ વાંચી લો, પછી આઈ એમ કમિંગ બેક ટુ ધીસ. સારું કામ થાય તે વ્યવસ્થિત કરાવ્યું એટલે એની છાતી કાઢવાની નહીં, અને ખરાબ કામ થાય તો એની માફી માગી લેવી. ઓકે, ફાઇન, ચાલો. હવે આજે તમારો મેઇન પ્રશ્ન છે કે લોકોને ધાર્યું કરાવવાની આદત પડેલી છે ને, તેથી વ્યવસ્થિત કડવું આવે છે. એટલે શું કહેવા માંગે છે કે તમને તમારું ધાર્યું કરાવવું છે. હવે ધાર્યું કરાવવું છે અને ધાર્યા પ્રમાણે થતું નથી, એટલે તમને કડવું લાગે છે. એટલે તમે દુઃખી થાવ છો, એમ, બસ. દુઃખી થાવો છો. હા, હા, હા. એટલે દુઃખી થાવ એટલે રિઝલ્ટ આવ્યું ને, એટલે રિઝલ્ટ એટલે વ્યવસ્થિત રિઝલ્ટ કડવું આવે, એટલે વ્યવસ્થિત કડવું આવે છે. તમે હા, ડિઝાઇન ધાર્યા પ્રમાણે થયું નહીં કામ, એટલે હા, પછી મન બગડે. હા, મન બગડે, બુદ્ધિ એટલે બગડે. કડવું લાગે. હા, એટલે કડવું લાગે. એટલે એનું ઓપોઝિટ આપણે શું સમજી શકીએ કે ધાર્યું કરવાનું આપણે ભાગ ના રાખીએ અને શું બને છે એને જોયા કરીએ તો કડવું લાગે નહીં ને. આજે 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 હું કોઈને ત્યાં જવાનો હોઉં અને મને એમ થાય કે આ માણસ છે ને આવી રીતે મારી સાથે વાત કરે તો સારું, જમવામાં આવું હોય તો સારું, અને 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 પછી એવું ના થાય તો મને થાય, યાર આજે ખાવામાં મજા ના આવી, મારી સામે તો જોયું જ નહીં એને. પણ એને ઓપન રાખ્યું હોય તો પછી જે સંજોગ બને છે એને એક્સેપ્ટ કરે, એટલે એને કડવું લાગે નહીં. બરાબર છે. અને આ વસ્તુને પછી આપણને અંદર ફિટ થઈ જાય એના માટે દાદા એના માટે ઓલો પુરુષાર્થ દાદાએ આપ્યો જ છે ને, લગામ છોડી દો. હા, તમારે લગામ એટલે કરતા છોડી દો, કરતાપણું. મારે આમ છોડી દે. જોઈએ છે, હા, એટલે એ છોડી દો, એટલે પછી જે આવે એ સ્વીકાર્ય, એમ. એટલે પછી વ્યવસ્થિત કડવું, એટલે આપણને ના ગમતું ના થાય. કડવું એટલે મારું ધાર્યું ના થયું, મને ના ગમતું ના થયું. આપણે કોઈને આપણે ઘરમાં કઈ ડિસિઝન લેવું હોય, પછી એમાં શું થાય કે પોતાનું ધાર્યું કરાવવા જઈએ, અને જો પછી રિઝલ્ટ ખરાબ આવ્યું તો આખું બિલ પણ આપણી પર જ ફાટે પાછું. હા, એ જુદું થઈ ગયું. એ અચ્છા, જુદું થઈ ગયું. એ જુદું ઓકે. થઈ ગયું. એ તો ડિરેક્ટલી નહીં, આમાં એક મિનિટ આમાં એવું પણ સમજાવો કે હવે 4 જણ ઘરમાં રહેતા હોય તો ચારેયનું વ્યવસ્થિત એક સાથે વ્યવસ્થિત શક્તિ ડિસાઈડ કરે છે કે એક જણના હિસાબે ડિસાઈડ કરે છે? આમાં કેવું છે, 4 જણ સાથે રહેતા હોય અને કંઈક સંયુક્ત ડિસિઝન લેવાનું હોય તો એમાં ઉદય કર્મ તો બધાના કામ કરે છે જોઈન્ટલી. આ બધા એવિડન્સીસ કહેવાય. દરેકના વ્યૂ પોઈન્ટ જુદા હોય, એટલે વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય, એટલે એ બધા એવિડન્સીસ પકડવાના. પછી કોનો વ્યૂ પોઈન્ટ પ્રોમિનન્ટ કે વધારે ઓલું સ્ટ્રોંગ થાય છે, તો પછી એ પ્રમાણે ડિસિઝન આવે છે. પછી એ ડિસિઝન પ્રમાણે સારું બી થાય અથવા ખરાબ બી થાય.
જ્યારે ઓકે જ્યારે પરિણામ આવે છે સારું કે ખરાબ ત્યારે વ્યવસ્થિત, અને એ હમ બધા નિમિત્તો હતા એમ. 4 જણ ઓકે નિમિત્ત હતા, 4 વ્યૂ પોઈન્ટ્સ નિમિત્ત હતા, એકનો ડોમિનન્ટ વ્યૂ પોઈન્ટ થયો અથવા હમ એના આધારે એક ડિસિઝન લેવાયું. એટલે એ હમ બધું પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સંયુક્ત ભોગવટા, સંયુક્ત રિઝલ્ટ. હમ હમ એવું ત્યાં આપણે કોઈને સમજ એટલે બીજા, પર્સનલી નહીં લેવાનું. હા, પર્સનલી નહીં લેવાનું. ભાઈ એ હમ એવિડન્સ છે ને, આજે આ માણસ આવું હમ કરે છે, હમ મારી તો ઈચ્છા હતી આપણે આ જ કરીએ, પણ એને કીધું ને હા એટલે પછી મેં છોડી દીધું, અને જો હા ખોટું થયું ને, હા હા હવે રાઈટ ત્યાં આગળ આપણે એવિડન્સ લેવાનું છે, એટલે જ્ઞાન ચાલે સમજવાનું છે કે વ્યવસ્થિતમાં એમનું એક આ ભાગ હતું, ઓપોઝિશન હા હતું, જે બી હતું હા વિચ વોઝ હમ ઇનફેવરેબલ, એ યોગ્ય હમ હતું નહીં, પણ હમ છતાં એ કરવું પડ્યું, અને આપણે સફર કરીએ છીએ કે આપણને તકલીફ પડી. હમ તો હમ એ નિમિત્ત હતું, ભોગવટો હતો જ, હમ એટલે તમને અવળું ડિસિઝન આવ્યું. કરેક્ટ હમ ફોર એક્ઝામ્પલ, દાદા ભગવાન વખતે થયું હતું, દાદાને હતું કે ખંભાત જવું હમ નથી વડોદરાથી, એવું હમ સંકેત સારા નતા આવતા, 2 વાર 3 વાર કીધું કે આપણે, હમ તોય ના માન્યા, અને ગયા. હમ એટલે હમ દાદાએ જોઈ લીધું કે આ એક્સિડન્ટ હમ થવાનું હશે. હમ પછી એક્સિડન્ટ થયો હતો આગળ નીકળ્યા એટલે હમ એક્સિડન્ટ થવાનું હશે, એટલે કહેવા છતાં પણ એ જાતનું ડિસિઝન આવ્યું કે ના, આપણે આજે રાતના હમણાં જ નીકળી જઈએ. હા એટલે હા, અને હમ જો દાદાને સારું થવાનું હોત, ફોર એક્ઝામ્પલ, આ તો હાઇપોથેટિકલ, હા તો હા દાદાનું માની લીધું હોત અને એક્સિડન્ટ ના થાત. હમ એટલે એક્સિડન્ટ જ્યારે થવાનું હોય ત્યારે હમ એવા એવિડન્સીસ ભેગા થાય. હમ એમના કેસમાં રેગ્યુલર જે મહાત્મા ડ્રાઈવ કરતા હતા, એમને આવી શકાયું નહોતું, એટલે એને કીધા હું હમ ડ્રાઈવર મોકલું છું. પછી હમ ડ્રાઈવર ઇન્સિડન્ટલી એવો હતો કે એને એક આંખે ઓછું દેખાતું હતું, પછી ઓ સાંજનો ટાઈમ હા હતો, પછી હા એક્સિડન્ટ થાય છે. એટલે આટલા બધા એવિડન્સીસ ભેગા થાય છે એમ. હમ હવે આ એક નેગેટિવ એક્સપિરિયન્સ છે કે એમાં ખોટું થઈ હમ ગયું, નુકસાન થયું. હમ સેમ હમ થિંગ, એ જ વસ્તુ પોઝિટિવમાં કામ કરે છે, કે કંઈક હમ સારું હમ થવાનું હોય ને, તો મારો તો વિચાર આમ હતો, પણ ઓલાએ આમ કીધું તો સારું થયું, એને આમ કીધું, આપણું કામ થઈ ગયું યાર. હમ સો સમટાઈમ્સ આમાં ફેવરેબલ આવ્યું ને, થવાનું સારું હોય. કામ થાય તે વ્યવસ્થિત કરાવ્યું હા, કરાવ્યું હા હા, તે વ્યવસ્થિત કરાવ્યું કરાવ્યું, અને ખરાબ કામ કરાવ્યું થયું તે વ્યવસ્થિત હમ કરાવ્યું. હમ હમ હા, એટલે એટલે ખરાબ ખરાબ કામ થાય ત્યારે માફી માંગી લેવી, કેમ કે જે આપણે આરોપ લગાડી દઈએ છીએ એમાંથી આપણે પાછળ ફરી જવાનું. જો આરોપ વાળો ભાગ ખેંચી લેવાનો. આરોપ તો આપણે બેઉ કેસમાં લેવાનો છે. હા હા આરોપ એટલે આપણે એને કર્તા તરીકે જોઈએ છે ને, કર્તા તરીકે જોઈ લઈએ છીએ. એટલે કરતા ખરા, પણ હમ નૈમિતિક કરતા છે, વન ઓફ ધ નૈમિતિક કરતા એવિડન્સીસ જેના આધારે ઇવેન્ટ બની, એ પ્રસંગ બન્યો એમ. કરેક્ટ હમ એ આપણે એ રીતે લેવું છે, વન ઓફ, હમ એટલે એ વન હમ ઓફ ધ એવિડન્સ તરીકે લો, સ્વતંત્ર કરતા તરીકે ના લો, એટલે આપણી વિતરાગતા રહે. હમ આપણે એને દોષિત નથી જોતા, આપણને દ્વેષ ઉભો નથી થતો, કે આપણે હમ રાગ ઉભો થતો હતો. તો તમે હમ આપણે વિતરાગ રહ્યા, એટલે આપણે હમ આત્મામાં રહ્યા, એટલે એ હમ રિલેટિવનું રિલેટિવ રહ્યું, અને આપણે રિયલ આત્મામાં રહ્યા. એ આપણી હમ કમાણી, હમ કમાણી ત્યાં છે. અને આમાં જે ઉપર જે આપણે મેન આપણે સૂત્ર સમજવાનું હતું, એમાં એવી રીતે સમજાય કે આમાં જે હમણાં આગળ આપણે પોતાપણા વાળી વાત થઈ, રાઈટ? તો હા, લોકોને ધાર્યું કરાવવાની આદત પડેલી છે, અને તેથી વ્યવસ્થિત કડવું અહીંયા લોકો કીધું છે, તો અહીંયા દાદા આપણા વ્યવસ્થિત તો આપણા મહાત્માઓ માટે જ આપણે સંબોધિત કરવાનું છે હા, ને. હા, હા, સમજવું. તો એમાં આપણે એવી રીતે સમજી શકીએ કે પોતાપણ વાળું જે ભાગ છે, મારા પણ કે હું કહું એવું જ થવું જોઈએ, અને એમાં શું થાય કે બીજા બધાને મન દુઃખ થાય, કે બીજા બધાને નેગેટિવિટી હોય, ને આપણે જબરજસ્તી એમને કરાવીએ, તો ત્યાં પછી ભોગવટો આવે, એવું છે. હા, 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 હા. હા કારણ કે ને, આપણે એમના જબરજસ્તી, સ્પંદનો બધા નેગેટિવ નીકળતા હોય આપણા માટે. હા, આપણે ધાર્યું કરાવીએ એટલે એ લોકોની મરજી ના હોય, પણ આપણે આપણી મરજી ચલાવવા જોઈએ, એટલે એ લોકોના સ્પંદન જે હોય એ આપણા પોતાપણાના હિસાબે વ્યવસ્થિત આપણું કડવું આવી જાય, એવું કહેવા માંગે છે દાદા? એવું થઈ શકે? હા, એ જ છે, એ જ છે. હમ આપણે આપણું હમ ધાર્યું કરાવી દીધું, આપણી હમ પાસે એવી સત્તા હતી કે એવા સંજોગ હતા કે વી કુડ ડોમિનેટ એમ, ઉપરવટ હા થઈને હા આપણે એમનો વ્યૂ હા પોઈન્ટને બેદરકાર હા કરીને આપણે આપણું કર્યું.
હા કર્યું એટલે આપણું ધાર્યું તો થયું, આપણને મજા આવી, પણ એને જે દુઃખ હમ પડ્યું ને એ હા દુઃખના છાંટા પછી આપણા પર પડે, પછી આપણને એટલું દુઃખ આવે. આવે, રાઈટ રાઈટ. એને જે દુઃખ પડ્યું આપણા ઉપર થવાથી, એટલે એનું દુઃખ આપણને આવે, અને એને ધેટ ઇઝ વેર દાદા ઇઝ સેઇંગ, એટલે વ્યવસ્થિત એવું કરવું આવે છે. બરાબર. એટલે આપણે શક્તિ માંગીએ છીએ કે પોતા પણ ખલાસ થવા માટે પ્રાપ્ત મન વચન કાયાથી આપણે દુઃખ ન હોય એની શક્તિ તો માંગીએ જ છે. અને હા હા, કે અને એ રીતે આપણું વ્યવસ્થિત આવે પછી. હા, મન વચન કાય દુઃખ ઇઝ ઓલ્સો વન ઓફ ધ એક છે. અને બીજું હા બી એક વાક્ય, જ્યારે આવી રીતના જોઈન્ટમાં હોય ને ત્યારે પ્રાપ્ત હા સંયોગોનો સુમેળ સાધી સંભાવે હા પારમાર્થિકાનો એકાદ શક્તિ આપે. that is also one. એટલે જે સંયોગ હોય એ પ્રમાણે વાક્યનો હા, ઉપયોગ એ કરીએ. પ્રમાણે. હા. એટલે તો નીચે પણ એવું જ કીધું છે કે પાછું વ્યવસ્થિત તો એક જિંદગી માટેનું જ છે. આ જિંદગીમાં જો પાછું તમે ઊંધું કરો તો પાછું તમારું વ્યવસ્થિત ખરાબ થઈ જાય. એટલે આપણે આવતા ભાવની વાત કરે દાદા. હા, આવતા ભાવ. હા, હા અત્યારે આ ભાવમાં જે છે જન્મથી હમ મૃત્યુ સુધીનું, એ હમ બધા પાસ્ટ પેલા આગલા અવતારના કોઝ ને ઇફેક્ટ અને ઇફેક્ટની ઇફેક્ટ છે. રાઈટ. જેને આપણે વ્યવસ્થિત કહે છે. જે પૂર્વે અવસ્થિત થયા હતા એટલે અત્યારે વ્યવસ્થિત તરીકે આવે છે. અને હા એમાં પાછું ઊંધું કરો એટલે કે એમાં આપણે તન્માયાકાર તે હાચા ખોટામાં પડીએ. બધું થઈ જાય હજી એટલે બધાના એટલે ક્લેમ ઉભા હોય એટલે આપણા માટે. હા, એટલે જે ભોગવવાનો ભાગ હતો એ ઉભો, એ એક્ઝેક્ટલી પૂરો ના થાય, ક્લેમ બાકી રહે, અથવા એ આપણે ભોગવવાનો ભાગ બાકી રહે એટલે એ પેન્ડિંગ રહે, એટલે પછી પ્રોપર, એટલે પછી આ ભાવમાં સેટ ના થાય ને આવતા ભાવમાં સેટ ના થાય. ઊંધું કરો એટલે ઇનડાયરેક્ટલી કે હજી બધાને જે દુઃખ આપ્યા એના પ્રતિક્રમણ ના થયા હોય એ બધું બી આવી જાય ને. હા, પ્રતિક્રમણ ના થયા હોય એ તો સાફ સુફીનો પેન્ડિંગ ભાગ છે. હા. ઓકે. હા, પાછું ઊંધું કરો એટલે પાછું પ્રકૃતિના રક્ષણ કરો, પાછું કસાયમાં હા પડો, હા પાછા મોહમાં પડો. હમ હમ તો જે એક્ઝોસ્ટ કર્મ જે અત્યારે આ ભાવમાં એક્ઝોસ્ટ થઈ જવાનું હતું એ એક્ઝોસ્ટ થતું નથી એમ. એટલે પેન્ડિંગ રહે છે. પેન્ડિંગ રહે છે. સરસ. એટલે દાદા કીધું ને કે જે આવે એનો નિકાલ કરતા જાઓ. નિકાલ કરતા જાઓ. તો આમાં એક પેજ નંબર 15 જે એક ટોપિક આપ્યું છે ને એ મને બહુ જ ટચ થઈ ગયું કે એમાં મને હજી સમજ આપો કે વધારે પાક્કું થાય. ટોપિક છે બોજા વગરની વાત, પેજ નંબર 15. એમાં છે ને એમ તો સેકન્ડ ક્વેશ્ચન થી મને પૂછવું છે, પણ તમને રેફરન્સ લેવો હોય તો સ્ટાર્ટિંગ થી વાંચી શકો છો. બોજા વગરની વાત. હા, હા, આ તો બહુ સરસ ટોપિક છે. મેં વાંચેલું હતું હા એટલે પર્સનલી કહું છું. આ હા એક્સેલન્ટ ટોપિક છે. જે હા વ્યવહારમાં આપણે જે છૂટાપણું વ્યવહારમાં નથી રહેતું ને વ્યવહારમાં જે હા તન્માયતા થઈ જાય છે વ્યવહાર કરતી વખતે, હમ એની હમ સામે આ આખા જે આર્ટિકલ છે એમાં દાદા ભગવાને સ્પષ્ટ સમજાવ્યું છે કે કે આપણો, વ્યવહાર શું છે. હા, વ્યવહાર કરનાર સાથે હોય જ છે. તમે ટેન્શન હમ ના લો. તમે હા મને નિશ્ચય કે તમે જ્ઞાતા રહો, તમે હા અકર્તા, એમ કહેવા માંગે હા છે. હા એટલે એક્સિલન્ટ જે વાત છે. હા, જે ઓલું ખ્યાલમાં રહે છે ને કે હું કરું છું, ઈ ભાગ એમ થાય છે કે આ જેટલી વાર સમજાઈ જશે ને તો બહુ કામ થઈ જશે. હા, એટલે મારે આ કામ કરવાનું છે, હવે હું શું હા કરીશ, કેવી રીતના કરીશ, હા હું આમ કરું તેમ કરું. એટલે એ ભાગમાં દાદા કે છે તો ભવિષ્યમાં શું થશે, કેમ થશે, દાદા કે છે વ્યવહારના કરનાર સાથે છે જ, તું નિશ્ચય હા નહીં. હા, એટલે મેં એટલે કીધું આ થોડુંક હજી આપ તો પુત્ર સમજાવશે ને તો હજી ફિટ થઈ જશે. અરે, આ તો બહુ અદ્ભુત વાત છે. બધાને એટલી આ વખત હું આજે અક્રમ વાંચો ને તમે, હા, એટલા બહુ બધા એક્સેલન્ટ બધા ટોપિક્સ છે. ટોપિક બહુ એક્સેલન્ટ ટોપિક આવ્યા છે. હા. બહુ આ અક્રમ તો એટલું સરસ આવ્યું છે ને, એક એક ટોપિક હમ આખું બધા હમ સરસ સરસ પુરુષાર્થ છે, કેમ કરીને છૂટાપણું વધે ને બધું સરસ સરસ હા બહુ હા એક્સેલન્ટ આવ્યું છે. હા, એટલે તમારે ક્યાંથી આપણે વાંચવાનું હતું? સેકન્ડ ક્વેશ્ચન લેશો નીચેથી ચાલશે. હા, પણ વ્યવહાર ઓછો થાય તો નિશ્ચય તરફ એકાગ્રતા આવે. હા, ચાલો. હા, પણ હા, જો યસ, આ એક કોમન એક સમજ છે
કે વ્યવહાર ઓછો થાય તો નિશ્ચય તરફ એકાગ્રતા આવે ને એટલે એટલે આ છે ને ફાઇલો ઓછી થાય હા, તો એવું જ ઈચ્છા હોય આપણી. હા. તો હું જાગૃતિ વધારે રાખી શકું ને એમ કહેવા માંગે છે. ધેટ્સ એનો પ્રશ્નનો તો દાદા કહે છે ના એવું નહીં. હા, દાદાશ્રી કહે છે એવું નહીં. નિશ્ચય શું કહે છે? ધેર ઇઝ નો કન્ડિશન ઇન નિશ્ચય. નિશ્ચયમાં કોઈ કન્ડિશન નથી વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ એમ. ધેર ઇઝ નો આગળ there is no condition in નિશ્ચય કન્ડિશન પણ નથી એમાં. કન્ડિશન પણ એટલે નિશ્ચયમાં કન્ડિશન નથી. કન્ડિશન નહીં હોય ત્યારે એ નિશ્ચય રહેશે. કોઈ પણ પ્રકારની કન્ડિશન ના હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. દાદા કે કોઈ પણ કન્ડિશન નહીં રાખો કે વ્યવહાર ઓછો થાય તો નિશ્ચય તરફ આવીશ. કે મારાથી શુદ્ધાત્મામાં રહેવાતું નથી. હા, તો જે જ તમે થાય નિશ્ચય છે. રાખી શકશો કારણ કે નિશ્ચયમાં કોઈ કન્ડિશન નથી. નથી. આમ થાય તો આત્મામાં રહેવા માટે કોઈ કન્ડિશન નથી અને તમે એવી કન્ડિશન નહીં રાખો તો જ તમે આત્મામાં રહી શકશો. રાઈટ. કન્ડિશન નહીં હોય ત્યારે એ નિશ્ચય રહેશે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ તો બહુ આમ કોતરી રાખવા જેવું છે. આખું આર્ટિકલ જેવો ફાઇન છે પણ ધીસ ઇઝ ઓલ્સો આ બધા વ્યવહારનું કાર્ય કરવામાં તન્મયાકાર હતા અને પોતે નિશ્ચયમાં રહેતા હતા. એ જોયું કે ના જોયું? એટલે એ કોઈનો દાખલો આપતા હશે કે બધા વ્યવહાર કરતા હતા પણ એ તો નિશ્ચયમાં રહીને વ્યવહાર કરતા હતા. એટલે આ બધા વ્યવહારનું કાર્ય કરવામાં તન્મયાકાર હતા અને પોતે નિશ્ચયમાં રહેતા હતા. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે તન્મયાકાર બી હતા અને નિશ્ચયમાં બી હતા. હા. અને આ બધા એટલે બીજા બધા લોકો વ્યવહારમાં તન્મયાકાર હતા, વ્યવહારનું કામ કરવામાં. અને આ બીજી એક વ્યક્તિ છે એટલે મહાત્મા કોઈ જે જાગ્રત મહાત્મા હશે એમની વાત કરતા હશે. એની વાત છે. હા. આ જોયું કે એ જોયું કે ના જોયું? એ દાખલો આપે છે કે તે જોયું કે નહીં એનું. એટલે જે આમાં એમ કહેવા માંગતા હશે દાદા કે જે જાગ્રત મહાત્મા હશે જેમની જાગૃતિ સારી એવી હશે એમને એ પણ ખબર પડતી હશે કે તન્મયાકાર બી થઈ ગયા અને નિશ્ચયમાં પણ પ્રતીતિ પણ એમને લક્ષમાં રહેતી હશે એમ કહેવા માંગે છે દાદા. ના, એ તો નિશ્ચયમાં જ હતા એટલે જોયા કરતા હતા શું થાય છે. વ્યવહાર કરનારો વ્યવહાર કરે છે. તન્મયાકાર થાય એ બી જોઈ શકે છે, જોવાની જાગૃતિ હોય છે. એ બધો વ્યવહાર શું બને છે એને જોતા હતા. ઓકે. એમાં પોતાની પ્રકૃતિ નહીં જોતા હતા અને બીજા નહીં જોતા હતા. એમ બી જોતા આ વ્યવહાર શું બને છે જોયા કરતા હતા. જોયા નિશ્ચયમાં એટલે જોયા કરવું. ઓકે. કોણ કરે છે પોતાનું આવી જાય. પોતાની પ્રકૃતિ આવું કામ કરે છે એ આવી જાય. તમે કીધું એવું બી આવી જાય કે આટલો તન્મયાકાર થયો, આટલો તન્મયાકાર ના થયો, એ બી જોવામાં આવી જાય. એ પણ કરેક્ટ છે. એ પણ કરેક્ટ છે. હવે જો નિશ્ચય જાણકાર છે નીચે હા. હવે જો નિશ્ચય જાણકાર છે ને વ્યવહાર કરનાર છે તો વ્યવહાર એને કરનારા સહિત હોય. વ્યવહારનો કરનારો હોય તો જ એ વ્યવહાર હોય, નહીં તો વ્યવહાર શી રીતે હોય? એ કરનારને તમે ઓળખતા નથી એટલે એમ જાણો કે હું જ કરવા બેઠો છું, હું જ કરવા બેસું છું. આ પણ વ્યવહાર કરનારો હોય જ એટલે વ્યવહારના કરનાર સાથે જ હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ. વ્યવહારના કરનારા સાથે જ હોય છે. જેમ આપણે જમવું હોય ને તો આંગળા એની મેળે જ કામ કરીએ જાય. એટલે જેમ જમવું હોય તો આંગળા કેમ એની મેળે કામ કરે છે, બધો વ્યવહાર એના કરનાર સાથે હોય જ છે. તમે નિશ્ચયમાં રહો એ બધું કામ કરીએ જશે અને જો તમે આમાં પેઠા તો ભૂલચૂક થશે પાછી. એટલે કહેશે તમે નિશ્ચયમાં રહો એટલે તમે જુઓ જાણો એમ. અને હા, તો આ બધું વ્યવહાર એને નિમિત્તે કામ કરશે જ. અને જો તમે એમાં પેઠા તન્માયાકાર થયા તો ભૂલચૂક થશે પાછી એમ. વ્યવહારને વ્યવહાર રહેવા દો.
બહુ જ સુંદર કરશે, કારણ કે મિકેનિકલી છે. મિકેનિકલીમાં ભૂલ ના થાય, પણ મિકેનિકલમાં પોતે પાછું આમ હેન્ડલ મારે છે. અરે મુવા, એ ના મારીશ, એ ચાલે જ છે, પણ આ ડખો કરે. એટલે મિકેનિકલ એની મેં તો ચાલ્યા જ કરે છે, તું જોયા કર, પણ વચ્ચે હેન્ડલ માં છે, એટલે વચ્ચે વચ્ચે બુદ્ધિ ડખો કરે છે. આ બરાબર નથી, આ સારું કરવું જોઈએ, આમાં મજા નથી આવતી. એ હેન્ડલ મારે છે ને એટલે ડખા થાય છે. જે અવસ્થિત કરેલું એ મન વચન કાય એનું પ્લે આઉટ કરે છે, પણ એમાં તું રાઈટ રોંગ ગુડ બેડમાં ઘૂસો તો તકલીફ છે. આ એક એક પોઈન્ટ બહુ સટલ છે, અને થોડુંક મનન માગે. અને મનન એટલે શું કે પોતાના જીવનના પ્રસંગમાં આવું ક્યાં ક્યાં આપણને જણાય છે એવું કોરિલેટ કરવાની કોશિશ કરે, કદાચ થાય કદાચ ના થાય, પણ કોશિશ કરાય. અને એ કોશિશ પછી આ વસ્તુ એકદમ ફિટ થશે, અને ફિટ થશે તો નેક્સ્ટ ટાઈમ પાછી આ જાગૃતિ ઊભી થઈ જશે કે આ બધું મિકેનિકલ છે, મારે ડખો નહીં કરવાનો, શું બને છે જોયા કરો, વ્યવહાર એના કરનાર સાથે છે. એ પોઈન્ટ્સ આપણને પછી ભવિષ્યમાં યાદ આવે. આ બહુ સૂક્ષ્મ અને સરસ વાતો છે. આ જગત આખું ડખો જ કરે છે ને. વ્યવહાર ચાલ્યા જ કરે છે, એની વય ડખો જ કર્યા કરે છે. આમ વ્યવહારમાં કરનારા જોડે હોય જ. વ્યવહાર પોતે જ એમ કહે છે કે અમારે હવે જમવા જવું છે, ત્યારે આપણે કહીએ ચાલો, પણ એ વ્યવહાર જ જમી રહ્યો છે. વ્યવહાર એમ કે છે હવે જમવું છે, એટલે શરીર એમ કે જમવું છે, તો આપણે કે ચાલો, અને એ જમનારો પાછો જુદો જ છે. કેમ કહ્યું ચાલો, પણ એ વ્યવહાર જ જમી રહ્યો છે. ઇન્ફોર્મેશન હું આપે, અમારે ભૂખ લાગી છે ઇન્ફોર્મ કરે છે, તૃષા લાગી છે તે ઇન્ફોર્મ કરે છે. વ્યવહાર પોતે જ ઇન્ફોર્મ કરે છે, તે વ્યવહારને જોયા કરવાનું. ભૂખ લાગી, શું ખાય છે? ભૂખ લાગી, શું ખાય છે, શું નહીં, બે હાથે જમે છે કે એક હાથે જમે છે, ઉતાવળ છે તો કહે લાવો ને બે હાથે ખાઈ જઈએ. હા, આ થાક લાગે છે ત્યારે કઈ આપણે ઊંઘી જવાનું છે? એ થાક લાગે છે ને તે આપણે ઇન્ફોર્મ કરે છે કે હું આ સૂઈ જાઉં છું, ત્યારે આપણે કહીએ સૂઈ જા બા, સૂઈ જા. હા, જરા પથારીમાં ઓસીકું એક છે ભાઈ, બે લો ને નિરાંતે, આરામથી સૂઈ જાઓ ને ચાદર ઓઢીને. એટલે આ આખો એક સ્થૂળ દાખલો આપે છે કે કઈ રીતે વ્યવહાર, એટલે આમાં શરીરનો દાખલો જ આપો કે ખાવાની ભૂખ થઈ, તરસ લાગી તો તમે એ રીતે કરો, પછી ઊંઘવાનું ઈચ્છા થઈ તો કે તમે ઊંઘી જાઓ. એટલે એ એ પ્રકૃતિ ઇન્ફોર્મ કરશે, અને આપણે એને કરવા દઈએ અને આપણે એને જાણીએ એમ. ચાદર બદલી હોય તો બદલી નાખો, એની મેળે જ આ કેમ ગયું એની મેળે જ આ બધો વ્યવહાર, અને વ્યવહારનો કરનારો વ્યવહારની સહિત હોય જ. નહીં તો વ્યવહાર કેમ કરીને હોય? વ્યવહાર હોઈ શકે જ નહીં. ધીસ ઇઝ વેરી ગુડ પોઈન્ટ. નહીં તો વ્યવહાર થાય જ કેવી રીતના? એ જે બીજા શબ્દોમાં દાદા બીજી જગ્યાએ કીધું છે ને કે અહંકાર તો હોય જ ને, કે તમારે કાંઈ કામ જ ના થાય, એટલે ડિસ્ચાર્જ અહંકારની વાત કરે છે. એટલે ડિસ્ચાર્જ અહંકાર આ પ્રકૃતિમાં ઇનબિલ્ટ વણાયેલો જ છે. નહીં તો એ શરીર એનું કામ કરી જ ના શકે, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, વોટેવર. એટલે એ કરવા માટેનો અહંકાર ઇનબિલ્ટ છે એવું કહેવા માંગે છે. એટલે તમારે વ્યવહાર કરનાર સાથે જ છે, તમે જાણનાર તરીકે. દેટ ઇઝ ધી હોલ પોઈન્ટ છે. આ છે ને છૂટાપણાની જાગૃતિ જેને રાખવી હોય એમના માટે આ એક બહુ સારો પોઈન્ટ છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ બીજી રીતે બીજા શબ્દોમાં સમજાવે છે દાદા. ડિરેક્ટલી પાંચ આજ્ઞાનો વ્યવસ્થિત નથી સેટ થતી, તો આ રીતે સમજાવે છે વ્યવહારના કરનાર સાથે.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરતા એટલે દાદા આખો જ ફરક આવી ગયો કે વ્યવહાર હું કરતો નથી અને આ વ્યવહાર હું કરું છું એમ કરીને ચાલતા હતા. એટલે કે આખો ફરક પડી ગયો. પહેલા તો માનતો તો હું જ કરું છું વ્યવહાર, અને હવે આમાં તો કે છે વ્યવહાર હું કરતો જ નથી. દાદાશ્રી નહીં, પણ આ હું કરવાનો સવાલ જ નથી. હું કરતો નથી અને તે કરતો નથી, પણ એ પણ સવાલ નથી. વ્યવહાર કરનારો એ હોય જ, તેને આપણે જોયા કરવાનું. કોણ કરે છે આ? એટલે શું કહે છે? વ્યવહાર કરનારો તો હોય જ, તેને તમે જોયા કરો કે આ ખરેખર કોણ કરે છે. આપણું જ્ઞાન એવું છે કે વ્યવહારના કરનારને દેખાડશે કે આ બન્યું. જુઓ ને, આ વાક્ય ઘણું ઊંચું છે, સમજવા જેવું છે. આ જે વાક્ય નીકળ્યું, અમે વિચારમાં પડી ગયા. જો આપણને લાગે છે ને બહુ મસ્ત વાક્ય છે. અમારે ખ્યાલમાં હતું, સી ધ પોઈન્ટ ઇઝ, બહુ સરસ વાત છે. અમારે ખ્યાલમાં હતું પણ શબ્દ રૂપે ન હતું. એ તો પૂછવું પડે ત્યારે. આ તો વગર પૂછીએ ના નીકળે, પણ પૂછી લેવાનું. આ રેડિયો નહીં. એટલે કે મને આ બધું ખબર હતી, પણ એક સરસ વાક્ય રૂપે નીકળ્યું કે વ્યવહારના કરનાર સાથે હશે. હવે જો આપણે ફરી એક વાંચીએ. હું કરવાનો સવાલ નથી, હું કરતો નથી, તે કરતો નથી, હું કરતો નથી, તે કરતો, એ રીતે નહીં. દાદા કહે છે કે વ્યવહાર કરનારો એ હોય જ, તેને આપણે જોયા કરવાનું. શું જોવાનું? એ કહે છે કે કોણ કરે છે આ. આપણું જ્ઞાન એવું છે કે વ્યવહારના કરનારને દેખાડશે કે આ બન્યું. જુઓ, રિપીટ. હું હજી રિપીટ કહું છું. એક મિનિટ. હા, આપણું જ્ઞાન એવું છે કે વ્યવહારના કરનારને દેખાડશે કે આ બન્યું. જુઓ ને, એટલે વ્યવહારના કરનાર દેખાડે એટલે શું? આપણને દેખાડ. જો બુદ્ધિએ આમ કર્યું, જો મારું ચિત્ત મને આમ કીધું, અને પછી મને આમાં આ દેખાયું, એટલે એ વ્યવહાર કરનારને આપણું જ્ઞાન દેખાડશે, જાગૃતિમાં દેખાશે કે આણે આમ કર્યું, આના કહેવાથી આમ થયું. એટલે આપણું જ્ઞાન, આપણું જ્ઞાન, આપણું જ્ઞાન એવું છે કે વ્યવહારના કરનારને દેખાડશે કે આ બન્યું. જુઓ ને, એટલે જે ઇવેન્ટ્સ બને છે એની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું છે, શેના આધારે થાય છે, વ્યવહાર કરનાર કોણ છે, એ આપણું જ્ઞાન બતાવશે. મારું પોતાપણું હતું, બુદ્ધિ હતી, મન હતું, ઓલાના કહેવાથી થયું, બધું દેખાડશે. કોણ છે વ્યવહાર કરનાર? આ તો એની મેં થઈ ગયું, એવું કહેવા માંગે છે. બ્યુટીફુલ સેન્ટેન્સ. આપણું જ્ઞાન એવું છે. એટલે એ જ્ઞાનનો ઉપયોગ, એટલે એ જાગૃતિ જો રહે તો આપણને બધું, એ જાગૃતિ રહે તો બધું ઝળકે એવું છે. એટલે સંયોગોને તમે જોયા કરો તો આપણને દેખાય કરે કરનાર કોણ છે. કરનાર કોણ છે? આપણે હજી આગળ વાંચવાનું છે કે કેવું છે? વ્યવહારના કરનારા સહિત જ હોય, એટલે પછી એમાં ડખો જ ના રહ્યો ને. આપણે જાણ્યું કે ઓહો વ્યવહારનો કરનારો છે. હવે આપણે જાણીએ તો આપણને ખબર પડજો આ વ્યવહારનો કરનારો છે. પછી ક્યાં આપણે ડખો રહ્યો? એ જોયા કરીએ એટલે વ્યવહારનો કરનારો કર્યા જ કરતો હોય, પણ પેલું વચ્ચે ડાપણ કરવા જતા હતા મહી વ્યવહારના કરનારના આવતા પહેલા પેસી જાય. શું બ્યુટીફુલ છે! જો, ડાપણ કરવા જતા હતા, વ્યવહારના કરનારા આવતા પહેલા પેસી જાય, એટલે વ્યવહારનો કરનારો બહાર ઉભો રહે બિચારો. વ્યવહારનો કરનારો બહાર ઉભો રહે બિચારો. વાક્ય ઘણું સરસ છે, કોઈ વખત નીકળી જાય એવું. આ જ્ઞાન અમારા લક્ષમાં હતું, પણ આ જ્ઞાન શબ્દમાં આવેલું નહીં. વ્યવહારના કરનાર સહિત જો, એટલે તમારે ડખો નહીં કરવાનો કંઈ. વ્યવહારમાં ઉતરવું જ ના પડે. નિશ્ચય વ્યવહાર આવ્યો
એટલે ત્યાં આગળ વ્યવહાર જુદો જ પડે. એટલે વ્યવહાર કરનાર જુદો છે, પણ ઓલી જૂની દાદ એટલે ઓલો ડાપણ પહેલા ઘૂસી જાય એટલે ઓલો બહાર વ્યવહાર કરનારો બહાર ઊભો રહી જાય. એટલે બુદ્ધિ ડકો કરે એટલે જે સહજ ભાવે થતું હતું એ ના થાય. એટલું આ બહુ સૂક્ષ્મ છે. આને છે ને સહેજ વાગોડવાનું છે અને પોતાના જીવનમાં આવું ક્યાંક બન્યું છે કે નહીં એ જોવા જેવું છે. એન્ડ એનું જે મર્મ છે ને એ તો જ પકડાય એવું છે. અત્યારે શબ્દથી ને થોડુંક સમજાય, પણ આપણે જો કોરિલેટ કરી શકીએ ને, સી ધ બ્યુટીફુલ સેન્ટ આમાં જે વાક્ય સરસ શું છે કેમ ગયું હા જ્ઞાન એક મિનિટ હા વ્યવહાર કરનારા આવતા પહેલા ઓલો પેસી જાય એટલે વ્યવહાર કરનારો બહાર બોરે બિચારો. એટલે આ બુદ્ધિનો ડકો થાય એટલે ઓલો પછી ડિસ્ચાર્જ અહંકાર જે હતો, જે વ્યવહાર કરનારો હતો એ બહાર ઉભો રહે છે. એટલે જ્યાં જ્યાં આપણા બુદ્ધિના ડખાથી આપણું ડિસિઝન મિસફાયર થયું, સજાસજ કોઈ તમે અહીંયા બેસો, આ કરો તે કરો, પણ આપણે ના અહીંયા ને આમ કરું, પછી લાગે સારું આપણને સજાસજ મળતું હતું એ કરેક્ટ હતું, આ ખાલી અનનેસરી મેં આ ડખો કર્યો. આ પાછળથી જે આ ખ્યાલ આવે ને એનાથી આ વાક્ય કોરિલેટ થશે કે ઓલો બિચારો બહાર ઉભો રહી ગયો, એને તો કીધું તું તો અહીંયા આમ કરો, પણ હું ડખો કરું આમ કરીને તેમ કરીને. એટલે ધ પોઈન્ટ ઇઝ જેટલી આપણે સહજ થઈશું, સહજ એટલે જે ઉદય પ્રમાણે બુદ્ધિના એબ્સન્સમાં, એટલે બુદ્ધિ તો કામ કરે જ છે પણ સહજ રીતે જે આપણને ડિસિઝન આવે તો એ કરેક્ટ છે, એ એના કરનાર સાથે છે. પણ આપણે આમ કરીએ તેમ કરીએ ને તો એને તમને કહું, અહીંયા એકવાર ઇન્ટરનેટ ઝૂમ સત્સંગ હતો ને સમ ટાઈમ અગો, એટલે પછી મેં કીધું આપણે અહીંયાથી બેસી, અહીંયા લાઇટ આવશે. પછી બુદ્ધિ કે ના અહીંયાથી એટલે સજાસજ બટન દબાઈ ગયા સ્વિચના અને એ અમુક લાઇટ્સ ચાલુ થઈ ગઈ. પછી બુદ્ધિ ડખો કરે, આ જરાક ફેસ પર ઓછી આવે છે, આ જરાક સાઈડમાં વધારે છે, આમ આપણે આ કરીએ, આપણે આમ કરીએ, એટલે એ કર્યું. પછી એ કર્યા પછી જોયું ના એના કરતાં થોડું પેલું સારું દેખાય છે. સો દેટ ઇઝ સમથિંગ. હું ખાલી એક ઇલસ્ટ્રેટ કરવા માંગુ છું કે જ્યારે સજાસજ જેવો અમુક વસ્તુ થતી હોય છે ને એ કરેક્ટ છે, જે લાગે છે ને વ્યવહાર કરવા સાથે પણ ઓલો પહેલા પેસી જાય પછી લાગે ના ઓલું કરેક્ટ હતું. આ તો એક થોડું દાખલો આપીને સમજાવવાની કોશિશ કરું છું. હવે દરેકે પોતાના જીવનમાં કોરિલેટ કરશો ને તો આ પકડાશે, કારણ કે દાદા પોતે બોલે છે આ બહુ સૂક્ષ્મ અને સારી વસ્તુ છે. તો આપણને જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં હેલ્પ કરે, તો બુદ્ધિના ડખાથી બંધ થાય. આની ઇસેન્શિયલી સહજ થઈ. મન વચન કાયાની આપણા જેવી સહજતા જે વાત આવી તે દાદા આ હતું. પોતાપણું રહિત જે વાત આવી તે આ હતું કે આ પોતાપણું નહીં ચલાવવા દેવાનું. શું થાય છે જો અને એમાં ચેન્જ થવાનું તો એ બી વ્યવહાર કરાવશે. આ પોતાપણું રહિત, બુદ્ધિના ડખા રહિત અને સહજ કઈ રીતે થાય ને એનું આખું એમાં સમરી આવે છે કે વ્યવહાર કરનાર સાથે છે. એટલે તમે જ્ઞાતા દ્રષ્ટા રહી શકશો. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં વ્યવહાર બાધક નથી. દેર ઇઝ નો કન્ડિશન. આવ્યું ને, દેર ઇઝ નો કન્ડિશન ઇન વ્યવહાર. અરે નો કન્ડિશન ઇન નિશ્ચય. દેર ઇઝ નો કન્ડિશન ઇન નિશ્ચય. એ જે પોઈન્ટ આવ્યો ને એ આખો આમાં ઇલસ્ટ્રેટ થાય છે. જોવામાં કોઈ કન્ડિશન નથી, એ એની ઓટો મોડમાં ચાલ્યા જ કરવાનું છે. એટલે આખું પોતાપણું, ડખો, સહજતા બધું આમ કોમ્પ્રેસ થઈ ગયા એક ટોપિકમાં. ચાલો પછી હા, નિશ્ચય વ્યવહાર આવ્યો એટલે ત્યાં આગળ વ્યવહાર જુદો જ પડે. એટલે નિશ્ચય વ્યવહાર આવ્યો ત્યાં આગળ વ્યવહાર જુદો જ પડે. ઓકે, વ્યવહારમાં પ્રશ્ન કરતા પછી આગળ એમ નહીં કહો કે આનો કરનારો હું નથી. એટલે એ લોકો પૂછે દાદા એમ નહીં કહેવાનું કે આનો કરનાર હું નથી. દાદાશ્રી ના, એવું કહીએ ત્યાં તો ઉપાધિ ને, વ્યવહારનો કરનારો સહિત જ હોય એમ કહ્યું એટલે ત્યાંથી સમજી જવાનું. એ પાછા હું નથી કહેવામાં શું થાય છે, પેલા બધાને રીસ ચડે. અમે કોઈ દાડો, એટલે એમ નહીં કહેવાનું આ બધું કરનારો હું નથી, તો રીસ ચડે. આપણે કહેવાનું વ્યવહાર ના કરનારા સાથે છે, નહીં તો જે વ્યવહાર કરે છે એને રીસ ચડે. અમે કોઈ દાડો, એક જ મિનિટ.
અમે કોઈ દાડો એવું ના બોલીએ કે આ હું નથી કરતો. સી બહુ એક સૂક્ષ્મ પોઈન્ટ છે. અમે કોઈ દાડો એવું ના બોલીએ કે આ હું નથી કરતો. એ પેલા બધા નહીં કરે પછી એમે આપણે હું નથી કરતો ને હું કરું છું એ કહેવાનું તો આપણા પાસે હતું જ ક્યાં આગળ. એમે આ હું કરું છું કે નથી કરતો આપણી પાસે એવું તો છે જ નહીં. એટલે અમે ક્યારેય એવું બોલીએ નહીં કે હું નથી કરતો એમ. આપણે જ્ઞાતા દ્રષ્ટા વાળાને આ શબ્દ ક્યાંથી હોય એમ. આપણે જ્ઞાતા દ્રષ્ટા વાળા તો હું કરું છું કે નથી કરતું એ શબ્દ જ ક્યાંથી હોય એમ. જ્ઞાતા દ્રષ્ટા થયા પછી આપણી ભાષા જ બદલાઈ જવી જોઈએ. શું બ્યુટીફુલ. જ્ઞાતા દ્રષ્ટા થયા પછી આપણી ભાષા જ બદલાઈ જવી જોઈએ. વાક્ય ઘણું ઊંચું છે કે વ્યવહારના કરનાર સહિત જ હોય એટલે બોજા વગરની વાત થઈ. વ્યવહાર નિર્બોજ થઈ ગયો. આખો બોજો નીકળી ગયો. હું કરીશું કેવી રીતે થશે એને કરનાર સાથે જ છે. આપણે આ જ્ઞાતા દ્રષ્ટામાં રહો ને બસ. એટલે જ્ઞાતા દ્રષ્ટા આવશે તો આપણી વાણી બી બદલાઈ જશે. હું કરું છું એ બધો ભાગ નીકળી જશે એમ. પ્રશ્ન, પણ દાદાજી હું શું સમજો છું કે એ કરનારો વ્યવસ્થિત જ છે ને? હવે આ પાછું કે છે હું શું સમજો છું કે એ કરનારો વ્યવસ્થિત જ છે ને? દાદાશ્રી વ્યવસ્થિત છે પણ તે એના કરનારા સહિત જ છે તો વ્યવસ્થિત, પણ વ્યવસ્થિત ને કરનારું બી કોઈક જોઈએ ને. તો એ કરનારો ઇનબિલ્ટ છે એવું કહેવા માંગે છે. એના કરનારા સહિત જ છે. પ્રશ્ન કરતા, હા એ ખરું દાદાજી, પણ વ્યવહારનો કરનારો કોણ? હવે પાછા પૂછે છે. દાદાશ્રી એ જ એની સહિત જ છે. એટલે આ જે તમને મનમાં પીડા છે કે હવે હું તન્મયાકાર થઈ ગયો એ ખોટું છે. એ વ્યવહારનો કરનારો જ તન્મયાકાર છે. તમે કરનારા નથી તો તન્મયાકાર થાવ શી રીતે? વ્યવહારનો કરનારો તન્મયાકાર છે એટલે ઇનબિલ્ટ છે. ડિસ્ચાર્જ આ વ્યવહારનો કરનારો એટલે ડિસ્ચાર્જ અહંકાર. એટલે ડિસ્ચાર્જ કરનારો તો છે જ. તમે કેવી રીતે અંદર ભળી જાઓ એમ? તન્મયાકાર તમે કેવી રીતે છો? પ્રશ્ન કરતા, જેનો વ્યવહાર નથી એનો નિશ્ચય નથી. દાદાશ્રી એ જ આ વાતને લાગુ થાય છે. વ્યવહાર નથી એટલે વ્યવહારમાં હું કરું છું એમ માને છે એ વ્યવહાર નથી. વ્યવહાર સહિત જ હોય એટલે એનો કરનારો પણ સહિત હોય અને તો જ નિશ્ચયમાં હોય. નહીં તો રફે દફે થઈ ગયું. અહીંનું ત્યાં ને ત્યાંનું અહીં. આ નહીં કરો તો રફે એટલે બધું મિક્સર થઈ જશે એમ. પ્રશ્ન, જેણે વ્યવહારને વ્યવહાર રૂપે રહેવા નથી દીધો દાદાશ્રી એને નિશ્ચય રહે જ નહીં. એટલે વ્યવહારને વ્યવહાર તરીકે એટલે આ ડિસ્ચાર્જ છે. આ મારું સ્વરૂપ નથી. આ ફાઇલ નંબર 1 છે. એવી રીતે જેને રહેવા દીધું નથી તો એને પછી હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રહીને એને નિશ્ચય રહીને એટલે આ જાગૃતિ રહી. ચાલો પતી ગયું. ઓકે, જય સચ્ચિદાનંદ. આ તો બધાએ આ અક્રમના બધા જ આર્ટિકલ્સ બહુ ટોપ છે પણ ધીસ ઇઝ વેરી આઈ ઓપનિંગ કે જે જ્ઞાતા દ્રષ્ટા અને છૂટાપણા માટે બોજા રહિત કીધું ને દાદા, આખો બોજો નીકળી જાય. અને એ બધું મિક્સ છે. મિક્સ ઓફ પોતાપણું, મિક્સ ઓફ ધાર્યું કરવું ને બધું. સરસ, બહુ સરસ. ચાલો બીજું કાંઈ? હા પૂરે મારું મ્યુટ હતું.
જય હા સચ્ચિદાનંદ. હા ચાલો બહુ જય. સરસ. એટલે આમાં બહુ સરસ આ ટોપિક નીકળ્યું છે અને આમાં બહુ ધ્યાનથી આ વાંચીને સમજવા જેવી વસ્તુ છે, મને એવું લાગે. હા હમ હા બહુ કે જ આ બહુ જ. કેટલું બધું ગાફેલ રીતે જે થઈ જાય છે ને એ આ વાતમાં ક્લિયર થઈ ગયું છે, ઘણી બધી વસ્તુ. હા બહુ ક્લિયર થયું છે, બહુ ક્લિયર થયું છે, હમ બહુ જ હમ ક્લિયર થયું છે. એટલે આ તો 2-3 વાર વાંચવું પડે, થોડુંક અંદર અ, પચવવું પડે, તો બહુ હેલ્પિંગ વસ્તુ છે, બહુ help. દાદા હા પોતે કહે છે ને આવું વાક્ય તો અમારે સરસ હમ લાગે. એટલે આમાં છે ને એક જે લાઈન છે ને, વ્યવહારના કરનારાના સહિત છે. કરનારાના એટલે કોઈ કરાવે છે અને પાછું કરનાર, બે વસ્તુ થઈ ગઈ ને, કરનાર અને કરાવનારા. ના ના એટલે એ કરનારા. કરાવનાર, હા હા એટલે કરાવનાર એટલે સંજોગ રહ્યો, અને કરનાર એટલે જે ડિસ્ચાર્જ અહંકાર એમ. હા રાઈટ. સંજોગો કરાવે છે. સંજોગો કરાવે છે. બહુ સરસ. આ એક જે વચ્ચે લાઈન આવી ને, તો બહુ સમજવા જેવી છે. વ્યવહારના કરનારાના આવતા પહેલા પેસી જાય છે. હા ઈ જરા એટલે ઓલું બારું બોલે. સમજીને સમજવું પડશે, વધારે સમજવું પડશે હા આગળ. એટલે આ ડખો, આ પોતાપણું જે કહ્યું તે. હા હા બરાબર. સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય શ્રી. જય સચ્ચિદાનંદ. ઠીક છે ચિંતન, આગળ જઈએ. इंदिरा मैम। जय सच्चिदानंद दीपानंद जी, जय सच्चिदानंद पुनीनानंद जी, और જય सभी महाराज को जय सच्चिदानंद। ये अभी तो शुरू लास्ट वाली लाइन थी ना, जो व्यवहार व्यवहार में न थी, वो निश्चय निश्चय में न थी। वो उसका क्या मतलब है? और वैसे मेरे को समझना तो ये पूरा मैंने कुछ कुछ समझा है, जो गुजराती में पढ़ा भी है, और पुनीनानंद जी ने जो बताया क्लियर नहीं हो पाया जल्द। तो यानी जो व्यवहार भी जैसे कोई मन संयोग आता है। हाँ, मन वचन काया जो भी व्यवहार है ना, वो हाँ हाँ। वो डिस्चार्ज है। और वो जो डिस्चार्ज है, वो हम्म। डिस्चार्ज है, तो फिर उसको करने वाला पूरा है ना, उसके साथ में ही है ना। हाँ वो हाँ ये अभी हाँ अभी ने बताया ना कि करने वाला संयोग के अनुसार होता है वो। हाँ, सहयोग के अनुसार होता है, तो इसके लिए हम हमें उसमें करनारा नहीं होने का है, हमें उसका ज्ञाता हाँ, दृष्टा ऐसा नहीं मानने का जाननार है कि होना है। ये ऐसा किया, गलत किया, और ऐसा नहीं करना चाहिए। ऐसा होता है ना बाद में कि ऐसी वाणी निकली और ऐसा व्यवहार हुआ, ये व्यवहार सही नहीं हुआ, ऐसा दिल में चुन चुन होता है ना। तो वो उसके लिए ये सही है या गलत है, जैसे व्यवहार में अब समझ में आया कि ये तो कराने वाला है, तो फिर बाद में जो खेद सा होता है, दुख होता है, उसका क्या प्रतिक्रमण ही है? नहीं, लेकिन किसके करने की बात कर रहे हो आप, खुद की क्या दूसरों की करने की। अपने जैसे मेरा कोई संयोग आया, सामने वाले ने कुछ कहा, मैंने भी कुछ कहा, और वो मेरी वाणी से डिस्चार्ज गलत शब्द निकले। अगले ने तो करा, उसका तो मुझे कोई दुख नहीं होता, अपनी वाणी से जो निकला उसका दुख होता है। उस टाइम तो बुद्धि दिखाती है, ऐसा कह दिया, वैसा कह दिया, और पीछे का भी दिखा देगी बुद्धि। तो वहां भी क्लिक होता है कि ये बुद्धि डकल कर रही है, ऐसा क्लिक होता है कि ये बुद्धि दिखा रही है सब कुछ। पर फिर बाद में थोड़ी देर बाद जब वो हो जाता है, तो फिर यही होता है कि नहीं, ये वो कुछ भी कह रहे, चाहे कैसा भी है, ये तेरा व्यवस्थित ने करवाया है, और तेरे इंदिरा के जो वाणी निकली है वो ऐसी नहीं निकलनी चाहिए, उसके लिए प्रतिक्रमण होता है। हाँ वो बराबर है। वो तो वो वो तो वो तो बराबर है, लेकिन ये क्या समझ रखनी चाहिए कि ये तो व्यवस्थित ने, संयोग ने करवाया। अगर ऐसी समझ रहेगी तो फिर प्रतिक्रमण या अंदर गलती नहीं दिखेगी ना अपनी। हाँ, अगर ये जागृति रहती है कि सामने हम्म वाला स्वतंत्र करता नहीं है, व्यवस्थित हम्म के अधीन नैमित्तिक करता है, तो हम हम्म। उसको दोषित नहीं देखेंगे, तो हमारी वाणी भी ऐसी नहीं निकलेगी। तो लेकिन उसी टाइम पे होना चाहिए ना, ये हाँ तब तो तो वाणी नहीं जागृति, हाँ हाँ निकलेगी। हाँ, हाँ, तो उसी टाइम पे तो होना चाहिए ना। उसी टाइम होनी चाहिए, लेकिन जागृति बाद में आती है। तो प्रतिगमन करके वापस रीसेट करने का, हाँ कि भाई वो वो अच्छा, स्वतंत्र समझ को दोबारा अंदर से दोबारा सेट अंदर करते जाना है, फिट करते जाना है। फिट कि करते जाना, हाँ, कि क्योंकि वो अभी इस बार तो मुझे उस वो टाइम से सामने तो। वाला करता दिखाई दिया, इस बार तो दिखाई हम्म दिया, लेकिन वास्तव में वो स्वतंत्र करता नहीं है, वो नैमित्तिक करता है, इसलिए वो निर्दोष हम्म है।
ऐसी जैसे जैसे वो निर्दोष और अकर्ता दिखाई देगा, नैमित्तिक करता, तो वैसे वैसे वाणी स्याद्वाद होते जाएगी। वो बात सही है, लेकिन पुलिनानंद जी जैसे ये जागृति तो जब ही हो पाएगी, जैसे अंदर तो अभी जो डिस्चार्ज में है तो वो वाणी तो निकले ही निकलेगी। अगर वो पूरी समझ सेट हो जाए और वो डिस्चार्ज खत्म हो जाए पहले का जो वाणी लेके आए, तो फिर वो शायद उसी टाइम हाजिर रहेगी जागृति। नहीं नहीं नहीं, दो अलग बात है। वाणी अच्छा और जागृति दो अलग बात है। जागृति अच्छा। तो जैसे हमने पढ़ा ना कि जैसे जैसे भरा हुआ माल एग्जॉस्ट होगा, वैसे वैसे पोतापणु कम होगा, वैसे वैसे हमारी जागृति बढ़ते जाएगी। और जैसे जैसे जागृति बढ़ते जाएगी तो संयम परिणाम अपने आप आ जाएगा। वो वाणी हम्म अपने आप चेंज हो जाएगी। वाणी हेतु के ऊपर जाती है ना। मुझे किसी को दुख नहीं देना है, वो वाणी जितना, वो हेतु जितना स्ट्रांग होगा, भले डिस्चार्ज वाणी हम्म कैसे भी हो, तो उसको वो फ्रैक्चर कर देगी। पिछली समझ को हम्म, आज की समझ वो कम कर देती है। ठीक। हम कोई कितना भी अहंकारी रुआबदार मानस आदमी हो, किसी का नहीं हम्म सुनता है, एक बोले तो तीन सुना देता है। लेकिन जब वो गाड़ी चलाता है और पुलिस वाला ने पकड़ा, तो क्या हम्म। करते हैं, हाजी उजी करता है कि नहीं, हाजी साहब। क्यों? हाँ हाँ। तो वहां पे उसकी वाणी कैसे बदल गई? हम्म। क्योंकि सही उसको बात पता, है। हाँ, उसको तो वो समझ में वहां। आ गया कि यहाँ पे तो मेरे को भाई ऐसा ही करना पड़ेगा। उसकी समझ बदली तो वाणी बदल गई ना। तो हम्म। वैसे जैसे हमारी वाणी समझ बदलेगी, समझ हमारी बदलेगी तभी, हाँ, हमारी पक्की जागृति समझ बढ़ेगी। पक्की होगी, जैसे जैसे वाणी नहीं, समझ के ऊपर है, हाँ समझ हाँ हाँ पक्की हाँ होगी हाँ, जब। समझ। अच्छा, ठीक। और ये जो नीचे की जो लाइन थी ना, व्यवहार व्यवहार नहीं न थी तो निश्चय निश्चय न थी, लास्ट की जो लाइन હા, थी। વ્યવહાર વ્યવહાર નથી તો નિશ્ચય નિશ્ચય નથી, એટલે શું કહેવા માંગે છે કે વ્યવહાર को आपने सुपरफ्लुअस नहीं रखा। व्यवहार क्या को क्या नहीं रखा? सुपरफ्लुअस, सुपरफ्लुअस उपलक। अच्छा, व्यवहार का ज्यादा महत्व नहीं दिया। हाँ, महत्व नहीं दिया। वो हम्म और व्यवहार एक डिस्चार्ज भाग है जो हो रहा है। हम्म चार्ज किया हुआ भाग डिस्चार्ज हो रहा है, इसमें कोई स्वतंत्र करता नहीं है। ऐसा जो अगर हम्म हमें व्यवहार लगे, तो निश्चय हम्म। निश्चय है, यानी मैं आत्मा हूँ, वो जागृति है। अच्छा, और निश्चय व्यवहार में, निश्चय ही है। हाँ, और व्यवहार व्यवहार रूप नहीं लगा कि भाई यही करता है ना, मैंने किया, तो हम्म फिर हम्म निश्चय नहीं रहता है, फिर आत्मा। हम्म, ठीक। જેણે વ્યવહારને વ્યવહાર રૂપે રહેવા નથી દીધો, व्यवहार को हम्म सुपरफ्लुअस, टेम्पररी, टेम्पररी, संयोग है, वियोग हो जाने वाला है, हम्म, संयोग है, वियोग हो जाने वाला है। तो ऐसा नहीं रखा, तो फिर वो ठीक। निश्चय ज्ञाता दृष्टा वाला भाग नहीं रहेगा। हम्म निश्चय यानी जागृति, ज्ञाता दृष्टा। हम्म, बिल्कुल। हम्म? बहुत अच्छा। हाँ काफी कुछ दिया था, बहुत लंबा चला, पर काफी कोशिश भी की समझने के लिए, बहुत बताया है दादा ने। ये हाँ। हिंदी में भी होगा, कहीं हिंदी में नहीं, होगा? मैं शॉर्ट में, हिंदी तो अक्रम आएगा, तभी आएगा, शायद डिले आता है, आना तो ये चाहिए। अक्रम जून जुलाई का कौन सी सन का है ये सन? ये इसी पता इसी नहीं साल का, हिंदी। इसी साल का लेटेस्ट अक्रम है, इसी अच्छा साल अच्छा, का लेटेस्ट लेटेस्ट, आया है। लेटेस्ट लेटेस्ट। हम्म। ये तो सभी ने बहुत। हमारे यहाँ हमारा एड्रेस भी था और हम गया भी था, इवन वो, पर आया काफी दिन हो गया, आ नहीं है विज्ञान। अब दोबारा से लिखना या वो एप्लीकेशन या कुछ करना पड़ेगा, तब शुरू हाँ होगा। हाँ हाँ हाँ, जरा फोन करके पूछ, तपास करो कैसा क्या हम्म है। हम्म, ठीक है, ओके। जय ठीक सच्चिदानंद। है। हाँ, जैसे। जय सच्चिदानंद पुलिनानंद जी, जय हाँ सच्चिदानंद हाँ, दिव्यानंद जय जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुबह जय बोलो। सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद પુલિનાનંદ જી। हाँ, जय આ सच्चिदानंद। યુટ્યુબમાં પેલું આજે નેટવર્ક નહોતું આવતું તો યુટ્યુબમાં સાંભળતી હતી બધા સત્સંગ પ્રસંગ, એટલે આમાં દાદાની વાત આવી ને કે દાદાને એક્સિડન્ટ થયું એ વાત આવી ને, તો આજે મને તબિયત સારી નથી, તો મારે, હું કહું છું કે મારે સુરત જવું છે ફાઇલ નંબર 2 ને, મારી ટિકિટ થઈ ગઈ છે। ફાઇલ નંબર 2 કે તારે તબિયત નથી સારી તો સુરત નથી જવાનું, એટલે શરદી ખાંસી છે ને તો કે તાર સુરત નહીં જવાનું। મને અંદર એવું છે કે હું સુરત જઈશ ને એટલે સારી થઈ જઈશ, પણ મારે સુરત જવું જ છે, તો શું કરવું હવે? તમારી સમજણ કરેક્ટ છે,
અને આ વાત એમને કરી જોવાનું કે અહીંયા રહીશ તો ઓલતાનું બીમાર ને બીમાર રહીશ, પણ ત્યાં મને આખું સત્સંગનું વાતાવરણ મળશે ને અને આત્મામાં રહીશ ને તો મારું આ બીમારી વહેલી સારી થઈ જશે. અને આ હકીકત છે, આ હકીકત છે. અવાજ તમારો ઓછો આવે છે. એટલે આપણે એ જ આ જ સમજ આપણે ફાઇલને આપવાની કે હું જો હા સત્સંગમાં જઈશ તો એ વાતાવરણમાં મને વધારે ઉલ્લાસ આવશે, તો તબિયત મારી હા ઉલટાની સારી થઈ જશે. અને હા એવું જ છે. અહીંયા હું રહીશ તો એ બીમારી ને બીમારીમાં જ મારું ચિત્ત રહેશે, એટલે હા જલ્દી સારી નહીં થાવ. એટલે જો તમે હા મને જવા દો તો સારી બી થઈશ અને મારું કમાણી પણ થશે હાથમાં. હા અથવા એટલું બધું ના કેવું હોય તો કહેવાનું ત્યાં જઈશ તો હું વહેલી સારી થઈ જઈશ, હા એટલે મને હા જવા એટલે દો. જેને મેં તો લીધે એમને તમે કહે ના પાડો છો એ કારણ બદલાઈ જશે એમ. હા એટલે એ આપણી સમજ છે. લૌકિક દ્રષ્ટિએ એ લોકોની બી સમજ એની જગ્યાએ કરેક્ટ છે. લૌકિકમાં એમ હોય ને તું બીમાર છે પછી વધારે બીમાર થઈને આવીશ તો પછી મારે જ ઉપાધિ એમ. એટલે એ વાત એના વ્યૂ પોઈન્ટથી એ કરેક્ટ છે. પણ આપણે વિનયપૂર્વક સમજાવવાની કોશિશ કરાય કે ભાઈ જો આ વસ્તુ છે, અહીંયા મને ઉલ્લાસ રહેશે, ઉલટાનું વધારે સારું થઈ જશે, તો અનુમતિ આપો. કાંઈ નહીં થાય, દાદા મારી સાથે છે. અને આ વાત એમને કરતા પહેલા દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, સામે વ્યક્તિને અનુકૂળ પડે એવી રીતે વાણી બોલવાની શક્તિ આપજો. હા અને એના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરીને અનુકૂળ પડે વાણી બોલવાની શક્તિ આપજો. અને આ કરી અને પછી તમે એમને બોલજો તો લગભગ આવવા મળશે. હા હા હા, એક આપણે વિતરાગતા લાવીએ છીએ. નહીતર આપણો અહંકાર ને એનો અહંકાર ટકરાય ને તો પછી અથડામણ થાય. હા એટલે આ હા એટલે એ વિનયપૂર્વક અને હા દાદાની આજ્ઞા પાડીએ છીએ. 5મી શુદ્ધાત્મા ચોપડામાં રકમ છે. એટલે દાદાની કૃપા તો અનુમોદન તો હોય જ, પણ આપણે અહંકાર કાઢીને વિનયપૂર્વક આવી રીતના આ ગોઠવણી કરીએ ને તો એમને સ્વીકાર્ય થાય, સામેની વ્યક્તિને સ્વીકાર્ય થાય, એનું આપણને હા અપ્રુવલ, અનુમતિ મળી જાય એમ. હા બરાબર છે. એટલે આ રીતે ગોઠવણી કરીને વાત કરી જોઈએ થઈ જશે. હા દાદાને હા અને પ્રાર્થના એના પહેલા જોઈએ દાદાને પ્રાર્થના કરી, દાદા મારે આવું છે, સંયોગ પ્રાપ્ત આવું છે, સંયોગ. અને પછી આ રીતે પ્રાર્થના કરી વિનયપૂર્વક એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપો તો લગભગ થઈ જવું છે. હા બરાબર છે. હમ? એટલે ત્યાં સુરત તો આવીએ છીએ ને, સુરત કેનલપુર, પછી તો આમ સારું, આમ તબિયત થોડી પેલી હોય ને નરમ ગરમ તો સારું થઈ જાય છે. ના થાય ને, એટલે મહાત્માઓના દર્શન થાય, આપતો ઉતરો મળે એટલે ઉલ્લાસ પરિણામ આવે ને, ઉલ્લાસ પરિણામ. એટલે એમ થાય કે ના આપણે 2 દિવસ અહીંયા ઘરે ને અહીંયા હું આરામ જ કરીશ, બીજું કઈ નહીં કરું. અને ત્યાં આવીશ ને તો હું જેટલું બેસાશે એટલું તો હું બેસીશ કીર્તન ભક્તિમાં કે સત્સંગમાં. વાતાવરણ કામ કરે ને, એટલા હા બધા વાતાવરણ કામ કરે એટલે આમ મનમાં સ્ફૂર્તિ આવી જાય એમ. આવે ને, આવે અને આવે. થોડુંક જોવા જાણવાનું બી આપણને ખબર પડે કે બધો આ સત્સંગ કર્યો, આ ક્રમ વિજ્ઞાનનો, તે કેટલી બધી આમ સમજણ પડી એમ. હા નિશ્ચય વ્યવહાર વિધિ ને હા નિશ્ચયથી જુઓ, વ્યવહારથી જુઓ એમ. હા, બરાબર છે, હા બરાબર બરાબર. વાતાવરણ સારું થાય, આપણી સમજ વધે, આપણે 2 શબ્દો જાણવા મળે, હા અને એનો ઉલ્લાસ આવે કે મને શીખવા મળ્યું કંઈક નવું. એટલે હા બરાબર. એ બધાનું ભેગું મળીને એક સરસ ઉલ્લાસ આપણને વહેલા સારા કરી નાખે. હા હા સારું. મારે ચલો. સુરત ઓછું આવવાનું થાય. હમણાં જ નિમેશાનંદજી ની બર્થડે હતી ત્યારે આવી હતી. તે પહેલા તો 1.5 વર્ષ પહેલા આવેલી, એટલે મારે બહુ સુરત ઓછું આવવાનું થાય. પણ આમ સુરત જઈને આવીએ ને એટલે સુમંદર સ્વામીના જે દર્શન કરીને આવીએ ને એ પછી અહીંયા ઘરે ચિત્તમાં આવી જ જાય એમ. તો એમ થાય કે જઈએ તો ચિત્તમાં આવે ને એમ, હા નહીં હા તો પાછું ભૂલી જવાય એમ. હા. ભૂલાય તો નહીં જોકે, ના, એ પણ તો આ તાજું થઈ જાય, તાજું થઈ જાય, તાજું થઈ જાય એમ, તાજું થઈ જાય, પાકું થઈ જાય. પાકું થઈ જાય, તાજું થઈ જાય. આપણને ઘરે હોય ને તો એમ થાય કે જાણે સિમંદર સ્વામી આગળ જ ઉભા છીએ, હા સવાર વિધિ કરીએ તોય. હા, એ નિધિધ્યાસન રહે આપણને, બરાબર છે.
હા એ નિધિ ધ્યાસન રે હા એટલે બોલ ફાઇલ હેલ્પિંગ મેં કીધું જ છે કે હું તો જવાની જ છું. ના પણ ફાઇલ હવે તમને કઈ એવી રીતે નહીં. હવે આ દાદાને પ્રાર્થના કરી, આ શક્તિ માંગીને પછી હા દાદાને પ્રાર્થના કરીને કહીશ. હા એટલે આમાં શું રાજી ખુશી થી આવે તો વધારે સારું એમ. હા તો સારું રે, રાજી ખુશી થી આવીએ તો દેવ ભગવાન રાજી રે, કારણ કે આ ઘરના ભગવાન પેલા ના રીઝવવા પડે ને. જો મારો તો અનુભવ છે કે આવી રીતના દાદાને પ્રાર્થના કરી નીકળીએ છીએ ને કે દાદા સત્સંગમાં જવું છે અને વ્યવહારનો નિકાલ થાય, એટલે આ તમારા કેસમાં કે એ લોકો બી રાજી થાય એવી કંઈક કૃપા શક્તિ આપજો કે કૃપા કરજો, અને એવી રીતના પ્રાર્થના કરીને કરીશું તો પોઝિટિવ રિઝલ્ટ આવે જ છે. હા પોઝિટિવ આવે બરાબર જ છે. એટલે બરાબર. આવશે હે. કરીશું. હા હા બરાબર, પ્રાર્થના કરીને નીકળીશ. થશે. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। अमृत जी बोलिए, अनम्यूट करिए। जय सच्चिदानंद पुलिनानंद जी। હા જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद, बोलिए बोलिए। Pulinan ji, I've become very lazy to come to satsang, though I want to, and really I want to heartily and stay in Gyan, but એટલે શું છે કે હવે સત્સંગમાં જવું નથી, મજા નથી આવતી, કઈ ફાયદો નથી, એવા બધા જે આંટા મારેલા છે ને એ અત્યારે નડે છે. એટલે હવે આવું આપણે છે સત્સંગ, આવું છે. એ તો અત્યારે હમણાં એના પહેલા કહું છું. શું જવાનું, કઈ ફાયદો નહીં, મજા નથી આવતી, આ કરીએ, આ જઈએ, વ્યવહાર બધું કર્યા કરીએ, એવા જે ઊંધા આંટાવાળી થોડાક થઈ ગયા છે એને તમે પાછું સવડું કરી નાખો એટલે બીજું લાંબુ કાંઈ નથી. હે દાદા ભગવાન, મારે સત્સંગમાં જવું છે, મને એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એ 10 મિનિટ રોજ શક્તિઓ માગો ને એટલે સંયોગ પાછા મળી જ જશે. એ લેઝીનેસ નીકળી જશે, એ આળસ નીકળી જશે. આળસ કાઢવા માટે શક્તિ માગવી જ પડે. ના કેમ થાય? અત્યારે તમને કીધું હોય કે એક સરસ પિક્ચર નીકળ્યું છે તો લેઝીનેસ નીકળી જશે ને. એટલે એવું જ છે. લેઝીનેસ તો ઇન્ટરેસ્ટ કેળવવાનો. એનીથિંગ જે વસ્તુમાં આપણને રસ પડે એમાં આળસ આવે નહીં. સો યુ હેવ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટેડ. યુ હેવ ટુ શો યોર સેલ્ફ. તમારી બુદ્ધિને બતાવવાનું કે આમાં આટલો ફાયદો થશે. ચાલ સત્સંગમાં જઈશ, મને વાતાવરણ મળશે, મારું માઇન્ડ ફ્રેશ થશે, મારું આ થશે, તે થશે, મને બધું દોષિત દેખાય છે, નિર્દોષ દેખાશે, મારું જીવન સુધરશે, વોટેવર. એ તારી જાતને તું બધા પોઝિટિવ આસ્પેક્ટ્સ એટલે સત્સંગમાં જવાના ફાયદાઓ સમજાવીશ એટલે ઓટોમેટિકલી બુદ્ધિનો ડખો, મનનો ડખો નીકળી જશે અને આળસ નીકળી જશે. બિકોઝ આપણી પ્રકૃતિ ઇનહેરન્ટલી કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલી જ છે. ચાલો, એટલે એ કમ્ફર્ટ ઝોનની એકવાર તો તોડવી જ પડે. ચાલ નીકળ, શું થવાનું છે, કાંઈ નથી થવાનું, ફાયદો થશે, એમ કરતા પછી આવશું સત્સંગમાં, પછી એમાં ફાયદો દેખાશે. ઓહ, આ તો બહુ સારું થયું, હું આવી ગઈ. એટલે પછી નેક્સ્ટ ટાઈમ માટે આળસ ઓર બી ઓછી થઈ જશે. ના ત્યાં જઈએ, ત્યાં વધારે ફાયદો છે. એમ 2-3 વાર આવશો એટલે આળસ બધી જ નીકળી જશે. પુરુષાર્થ ક્યાં છે ખબર છે? ખાલી નક્કી તો કરીએ છીએ સત્સંગમાં જવાનું, મન બધા ચાલે, સૂતા છે, બેઠા છે, દેખા જાય, એને કહું ચોપ ચાલ, આપણે ખાલી આપણા પગ ચંપલમાં મૂકવાની જ જરૂર છે ને ઘરની બહાર પગ મૂકવાની જ જરૂર છે. પછી ત્યાં પહોંચ્યા પછી સારું જ લાગવાનું છે. એ એટલો જ હેન્ડલ મારવાનું છે કે ફોર્સ કરવાનું છે. અને એના પહેલા બધા બેનિફિટ્સ બતાવવા પડશે, એના ફાયદા બતાવવા પડશે. સત્સંગમાં જાઓ, આળસ તોડવા માટે આ જ રસ્તો છે. ઓકે. જે મૂવીમાં મજા આવશે એવી નાને બતાવવાનું, અહીંયા તને આ ફાયદો થશે. ના આમ તો બીજી વ્યવહારની વસ્તુઓમાં બી કઈ મન રહ્યું નથી હવે. પિક્ચર હોય કે બહાર જવાનું હોય, કઈ બી જ મન નથી રહ્યું. આઈ શિફ્ટેડ ટુ ધ ન્યૂ હાઉસ, ત્યારથી અહીંયા જ બેસેલી જ છું. આમ સ્ટેગ્નન્ટ થઈ ગઈ છું. આઈ બીકમ એસા સ્ટેગ્નન્ટ, ચોટાઈ ગઈ છું. આમ ઘરમાં નીકળી નથી શકતી. શું અભિપ્રાયો છે, શું બાંધવેલું છે ખબર નહીં, ગૂંચવાયેલું છે આટલું, પણ આઈ એમ નોટ એબલ ટુ મૂવ. Even physically, even mentally, I'm not able to move only. હા તો શક્તિઓ માગો. અને એટલે સત્સંગ હોય ત્યારે સત્સંગમાં જવાના શક્તિઓ માગીએ, અને જ્યારે એ ના હોય ત્યારે થોડો પુરુષાર્થ કરવાનો. આપણે સે કીર્તન ભક્તિ બોલો, સે પદો ગાઓ, કે આપણી વિધિ કરો,
કંઈક દાદા સાથે વાતચીત કરો. એટલે એ બધું કરવાથી શું થશે કે આ જે લોનલીનેસ છે, ઓર આઈ વુડન્ટ યુઝ ધ વર્ડ ડિપ્રેશન, પણ જે હતાશા જેવું છે નહીં, એમાંથી બહાર સ્ટેગ્નેશન છે અત્યારે. દેર ઇઝ નો ડિપ્રેશન, આઈ એમ પરફેક્ટલી ઓલ રાઇટ, આમ ઓકે, પણ સ્ટેગ્નેશન આવી ગયું છે, એક ફિઝિકલ પણ સ્ટેગ્નેશન. વાય એટલે એન્થુઝિયાઝમ ઉતરી ગયું ને. હા, એ નથી. એ કઈ વસ્તુમાં રસ નથી આવતો. એવું નહીં કે ફરવામાં, ખાવા એટલે પીવામાં કે એને 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 મૂવી એને જોવામાં, એમાં બી રસ નથી. એને જ ડિપ્રેશન કહેવાય. ઓકે, ઓકે, એને જ ડિપ્રેશન કહેવાય. કોઈ ઓકે. વસ્તુમાં ઇન્ટરેસ્ટ ઉડી જાય, રસ નીકળી જાય ને, હા, એને હા, જ ડિપ્રેશન કહેવાય. એટલે એ ઇગ્નાઇટ કરવું પડશે, એ ઉત્સાહ પાછું ઇગ્નાઇટ કરવો પડશે. એટલે થોડુંક ઇનિશિયલ હેન્ડલ મારવું પડે, અને એ હેન્ડલ મારવા માટે બી શક્તિ ક્યાંથી લાવવાની? તો આ થોડી કીર્તન ભક્તિ કરશો, પદ કરશો, વોટ એવર યુ લાઈક. Yeah. ડુ અ એક્ટિવિટી which you like, which you enjoy at home. ઓકે, At home. It could be Okay. painting, cooking, whatever. Not doing, હા, થોડીક વાતચીત કરજો, બહુ વાતચીતમાં નહીં, પણ some physical activity which gives you enthusiasm ઘરે, ઓકે, some hobby or whatever. હવે એ કરવાથી maybe a little bit of pranayam, a little bit of yoga, a little bit of light exercise, એટલે આ બધી વસ્તુ જરૂર છે. એક્સરસાઇઝ એટલે કાયા મોટિવેટ થાય, પછી ગમતી વસ્તુ થાય એટલે મન પ્રફુલ્લિત થાય, પછી વાણીથી ભક્તિ બોલો એટલે એનાથી બી મન થાય. ધીસ આર 3 dimensions, મન વચન કાયા. એ ત્રણેયને એન્થુઝિયાઝમ લાવવા માટે આવી રીતના કંઈક ગમતી એક્ટિવિટી કરો, એટલે એ થોડુંક પોઝિટિવિટી આવે, થોડું ઉત્સાહ વધે, અને વધેલા ઉત્સાહથી પછી વધારે તમે કંઈક કરશો, પછી ક્યુમ્યુલેટિવ વધશે, અને પછી એકવાર સત્સંગમાં જશો તો થોડી ઓર વધશે. એમ કરતા કરતા કરતામાંથી બહાર નીકળશે. ઓકે, ઓકે. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુનાજી ટાઈમ થઈ ગયો છે, તમે ત્રિમંત્ર બોલો. અમિતજી ફોલો કરીએगा ત્રિમંત્ર. અનમ્યુટ. આમ સર, હા, ચલો યુ રિપીટ. त्रिमंत्र फॉलो करिएगा. हाँ, मैं बुलवाऊं? नमो नहीं, वितरागाय, तुलिना जी बोलेंगे. नमो वितरागाय, नमो वरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सौवसाहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौवभावपनासणो, सव्व पावपणासणो, मंगलाणं च सव्वेसें, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. अच्छा. ओके, थैंक यू.